આત્માની સાથે અનાદિકાળથી લાગેલા કર્મની વધારે વિગત કર્મગ્રંથોમાં આપેલી છે. એ વાત થોડીક આપણે અભ્યાસ રૂપે ચાલુ કરીએ છીએ. કર્મ એ શું વસ્તુ છે અને આત્માએ કર્મ કેવી રીતે બાંધેલા છે, એના ફળ રૂપે ભોગવવામાં શું જીવને ફળ આપે, ક્યારે ફળ આપે, એ વિશે થોડી વાત કર્મ સંબંધી આજે ચર્ચામાં લઈએ છીએ. 14 રાજલોકમાં ઝીણા ઝીણા પૂતગલો છે. એ પૂતગલોનું વર્ગીકરણ શાસ્ત્રોમાં કરેલું છે. અમુક થોડા પૂતગલના જથ્થા હોય એને ઔદારિક વર્ગણા કહેવાય, જે શરીર બનાવવામાં કામ આવે. એનાથી વધારે પૂતગલો આમ જથ્થાબંધ સૂક્ષ્મ હોય તો એનો પરિણામ વધારે સૂક્ષ્મ બને, એને વૈક્રિય વર્ગણા કહેવામાં. એમ વધારે પૂતગલોના જથ્થા જેમ જેમ ભેગા થાય એમ પહેલી ઔદારિક વર્ગણા, બીજી વૈક્રિય વર્ગણા, ત્રીજી આહારક વર્ગણા, ચોથી તૈજસ વર્ગણા, પાંચમી શ્વાસોશ્વાસ વર્ગણા, છઠ્ઠી ભાષા વર્ગણા, સાતમી મનોવર્ગણા અને આઠમી કાર્મણ વર્ગણા. આવા 8 જાતના પૂતગલો આખા લોકમાં ઠાંસીને ભરેલા છે. એમાંના 4 જાતના જે પહેલા પૂતગલો છે એ આંખે દેખાય એવા છે. પાછળના પૂતગલોનો જથ્થા એટલા બધા સૂક્ષ્મ બની જાય છે કે જે આંખે નથી દેખાતા. જેમ હું આ બોલું છું તો મારા શબ્દો આપના કાન સુધી આવે છે, તમને સંભળાય પણ છે, બોધ પણ થાય છે, પણ એ પૂતગલો આંખે નથી દેખાતા. એવી રીતે હું કે તમે જે મનમાં વિચારો કરો એ મનોવર્ગણા છે. આપણે અનુભવીએ છીએ કે મને સારા વિચારો આવ્યા અથવા મને ખરાબ વિચારો આવ્યા, અને વિચારો વ્યક્ત બી બોલી શકીએ, પણ એ મનોવર્ગણા આંખે દેખાતી નથી. એવી રીતે શ્વાસ લઈએ એને મૂકીએ એના વડે જીવીએ છીએ. એટલે શ્વાસમાં પૂતગલો છે પણ એટલી સૂક્ષ્મ જ વર્ગણા છે, આંખે દેખાતી નથી. એટલે શ્વાસ, ભાષા, મન અને કર્મ આ 4 વર્ગણાઓ આંખે ન દેખાય તેવી છે, પણ છે પૂતગલ. એમાંની છેલ્લી 8મી કાર્મણ વર્ગણા છે. 14 રાજલોકમાં સમસ્ત જગ્યાએ આ વર્ગણાઓ એટલે પૂતગલો ઠાંસીને અનાદિકાળથી ભરેલા છે. લોકની બહાર એટલે અલોકમાં આવી વર્ગણાઓ નથી, કારણ કે અલોકમાં પૂતગલોનું ગમનાગમન કે જીવોનું ગમનાગમન થતું નથી. કારણ ગમનાગમન કરવામાં સહાય કરનારું જે દ્રવ્ય, જો તમે નામ સાંભળ્યું હોય તો ધર્માસ્તિકાય, અને ઊભા રહેવામાં મદદ કરનારું દ્રવ્ય અધર્માસ્તિકાય. આવા દ્રવ્યો લોકની બહાર નથી, 14 રાજલોકમાં જ છે. એટલે પૂતગલો પણ 14 રાજલોકમાં જ છે, જીવો પણ 14 રાજલોકમાં જ છે, લોક બહાર નથી. એક આકાશ નામનું દ્રવ્ય એવું છે કે બધાને અવકાશ આપે, એ એક જ દ્રવ્ય લોકની બહાર છે. બાકી જીવ અને પૂતગલ અનંત હોવા છતાં લોકની અંદર ઠાંસીને ભર્યા છે, લોકની બહાર નથી. તો એમાંનું જે પૂતગલાસ્તિકાય માની 8 વર્ગણામાંનું છેલ્લી વર્ગણા કાર્મણ વર્ગણા. આપણો જીવ કર્મ બાંધે એવા પરિણામવાળો બને એના કારણે કર્મવાળા પૂતગલો જીવ ગ્રહણ કરી એનું કર્મ બનાવે છે. જેમ આપણા કપડા ઉપર
તેલની ચિકાસ હોય, તેલના ડાઘ હોય, તેલમાં કપડું પડેલું હોય તો હવામાં ઉડતી ધૂળ તેલના કારણે કપડાને વળગે, ચોટે અને મેલ બને. તો કપડાની જગ્યાએ આપણો જીવ, તેલની જગ્યાએ આત્મામાં રહેલા ખરાબ પરિણામ, એના કારણે આ કાર્મળ વર્ગના જીવને ચોંટે છે, જીવ એને ગ્રહણ કરે છે અને એને કર્મ રૂપે બનાવે છે. ને જેમ વળગેલી ધૂળ મેલ થઈ ને કપડાને મેલું કરે, ગંદુ કરે, એમાં કાર્મળ વર્ગના પણ આત્માને વળગે છે. એનાથી આત્મા કર્મવાળો બને છે, મેલો બને છે, ગંદો બને છે, ખોતી. એ કાર્મળ વર્ગના છે પૂતગલો, પણ આપણું જીવ જ્યારે એને ગ્રહણ કરે છે ત્યારે એમાં આપણા જીવને દુઃખ સુખ આપે એવી સ્વભાવ નાખે છે, પેદા કરે છે. એમાં જે સ્વભાવ જીવ નાખે એને કહેવાય પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. 4 જાતનો બંધ થાય છે. જેમ ઘઉંનો લોટ હોય એ લોટ જ છે, ન ખવાય કે ન એને બીજું કોઈ કામ થાય, પણ એ લોટમાં ગોળ ઘી નાખીને લોકો શીરો બનાવે તો ખાઈ શકે છે. એમાં આપણો જીવ કાર્મળ વર્ગના પૂતગલોને ગ્રહણ કરીને એને કર્મ રૂપે બનાવે છે. એમાં 4 જાતના ગુણધર્મ જીવ નાખે છે: પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. પ્રકૃતિ એટલે સ્વભાવ. આ બાંધેલું કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે જીવને શું ફળ આપશે? સુખ આપશે, દુઃખ આપશે, વિકારો ઉત્પન્ન કરશે કે શું આપશે? એવું નક્કી થવું એનું નામ પ્રકૃતિબંધ. પછી આ કર્મ આત્મા સાથે લાગ્યું કેટલો ટાઈમ રહેશે, ક્યાં સુધી આત્માની સાથે જોડાયેલું રહેશે, ક્યારે છૂટવું પડશે, એના કાળનું નક્કી થવું એનું નામ સ્થિતિબંધ. હવે એનું ફળ તો એ આપશે, પણ કેટલા જુસ્સાથી, કેટલા પાવરથી ઉદયમાં આવશે અને ફળ આપશે, આપણે એનો સામલો કરી શકશું કે નહીં કરી શકીએ, આવું જે નક્કી થવું એનું નામ રસબંધ. અને આ જે કર્મરૂપે આપણા આત્માએ બાંધ્યું એમાં પૂતગલો કેટલા, કાર્મળ વર્ગના પરમાણુઓ કેટલા, એ પરમાણુઓના જથ્થાનું નક્કી થવું એ પ્રદેશબંધ. તો 4 જાતનો શાસ્ત્રમાં બંધ આવે છે: પ્રકૃતિબંધ, તો બોલતા રહો, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. જેમ આપણે શીરો બનાવ્યો તો ગળ્યો લાગે, લોકોને ભાવે કે મીઠાઈ જેવું દેખાય, એની પ્રકૃતિબંધ કહેવાય. અને એમાં નાખેલા ગોળ અને ઘીના પ્રમાણપણે કોઈક 2 દિવસ સારો રહે, કોઈક 1 દિવસ સારો રહે, કોઈક 4 દિવસ સારો રહે. લાડુ બનાવે છે ને, કોઈક 15 દિવસ બી સારા રહે. એમ કેટલો કાળ કર્મ આત્મા સાથે રહેશે, આવું નક્કી થવું એ સ્થિતિબંધ. અને કેટલા જુસ્સાથી, કેટલા પાવરથી જીવને ફળ આપશે, આવું નક્કી થવું એ રસબંધ. આ બધું જીવ પોતે જ કરે છે ને પોતે જીવ જેવા પરિણામો, વિચારો અને અધ્યવસાયો કરે એવું કર્મ બંધાય છે. બહુ ખરાબ અને કસાયવાળા પરિણામ કરે તો વધારે ચીકણા રસવાળું પણ કર્મ બંધાય. અને જીવ જો નિર્મળ પરિણામ કરે તો બાંધેલા કર્મ તૂટે ખરા અને સારું ફળ આપે એવા કર્મ બંધાય. જેને સારું ફળ આપે એવા કર્મ બાંધે એને પુણ્ય કર્મ કહેવાય, અને દુઃખ આપે એવા કર્મ બાંધે એને પાપ કર્મ કહેવાય.
પુણ્યકર્મના શાસ્ત્રોમાં 42 ભેદ છે. કેટલા ભેદ? અને પાપ કર્મના 82 ભેદ છે. 42 ને 82 124 ભેદ. કેટલા? એમાં મૂળ કર્મના ભેદો 8 છે. 8ના પેટા ભેદ 124 છે. તો મૂળ ભેદ આપણે પહેલાં વિચારીએ. પહેલું કર્મ જ્ઞાનાવરણીય, બોલો. બીજું દર્શનાવરણીય. ત્રીજું વેદનીય. ચોથું મોહનીય. પાંચમું આયુષ્ય કર્મ. છઠ્ઠું નામ કર્મ. અને સાતમું ગોત્ર કર્મ. અને આઠમું અંતરાય કર્મ. કુલ જૈન દર્શનમાં 8 કર્મો બતાવવામાં આવ્યા છે. તો પહેલા કર્મની થોડી વાત કરીએ. શું નામ પાડ્યું? જ્ઞાનાવરણીય. આ જગતના પદાર્થો બરાબર આપણે સારી રીતે સમજાય, બુદ્ધિમાં બેસે અને એમાં આપણો આત્મા ઊંડો ઉતરી શકે, એનું નામ જ્ઞાન. એ જ્ઞાનને ઢાંકનારું જે કર્મ, જ્ઞાનને આચ્છાદન કરનારું જે કર્મ, એનું નામ જ્ઞાનાવરણીય. આપણા બધાના આત્માને જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં છે ને છે. એટલે જ આખા જગતનું ત્રણેય કાળનું જ્ઞાન છે જ નહીં. થોડું દેખાય, જેટલું દેખાય એટલું જ્ઞાનાવરણીય કર્મ આપણે તોડેલું છે, ઓછું કરેલું છે. થોડું ઓછું કરેલું છે અને ઘણું ઉદયમાં વર્તે છે. એને જૈન શાસ્ત્રોમાં ક્ષયોપશમ ભાવ કહેવાય. કયો ભાવ? ક્ષયોપશમ. બાંધેલા કર્મને થોડું હળવું કરી ઉદયમાં લાવીને ખલાસ કરવું, અને બાકીનું કર્મ હોય એને થોડું દબાઈ રાખવું, એનું નામ ક્ષયોપશમ ભાવ. આ ક્ષયોપશમ ભાવમાં વર્તતો જીવ જેમ જેમ શાસ્ત્રો ભણે, જ્ઞાનીની સેવામાં જોડાય, જ્ઞાનની ઉપાસના કરે, એમ એનું જ્ઞાનાવરણી કર્મ થોડું ઓછું થતાં થતાં એક દિવસ એવો પણ આવે કે જ્ઞાનાવરણી કર્મ હાવ તૂટી જાય. સાવ જ્યારે જ્ઞાનાવરણી કર્મ ચાલ્યું જાય ત્યારે આત્મામાં રહેલું અનંત જ્ઞાન પ્રગટ થાય. આત્મા અનંત જ્ઞાન વાળો જ છે. નિગોદનો જીવ હોય ને તો એ મોક્ષના જીવની સાથે સરખામણી કરીએ એટલા જ્ઞાનવાળો છે. મોક્ષનો જીવ, નિગોદનો જીવ ને આપણો જીવ, બધા જ જીવો કેટલા જ્ઞાનવાળા? અનંત જ્ઞાનવાળા. પણ એમનું જ્ઞાન ઉઘાડું થયેલું છે. ઉપરનું જ્ઞાનાવરણીય કર્મ એમને તોડેલું છે. જ્યારે આપણામાં જ્ઞાનાવરણીય કર્મ બાંધેલું ઉદયમાં વર્તે છે. એના કારણે અંદર રહેલું અનંત જ્ઞાન આમ ઢંકાયેલું છે, પ્રગટ નથી. મહેનત કરીએ, મોહને તોડીએ તો કોક વખત આ જ્ઞાન આપણને પ્રગટ થાય બી ખરું. ખુદ ભગવાન મહાવીર પ્રભુના જીવને પણ જ્ઞાનાવરણી કર્મ હતું જ. 27 ભવોથી ની એની પહેલાંના ભવથી પણ હતું. સમ્યક તો પામ્યા પછી સાધના કરતાં કરતાં છેલ્લા ભવમાં રુજુ વાલિકા નદીના કાંઠે કૌશક ધ્યાનમાં ઊભા હતા ત્યારે શુક્લ ધ્યાન ધરતા ધરતા એમણે જ્ઞાનાવરણી કર્મનો સર્વથા ક્ષય કર્યો. એટલે જ્ઞાન ઉપરનું જે ઢાંકણરૂપ કર્મ હતું એનો પૂર્ણપણે નાશ કર્યો. એટલે અંદરનું જ્ઞાન ઉગાડું થયું. કેવળ જ્ઞાન ક્યાંય બીજે પડ્યું નથી કે ક્યાંયથી આપણામાં આવે. આજે આ જીવને જ્ઞાન થયું તો આમ એનું જ્ઞાન એમનામ ના આવે. એક એક જીવમાં જ અન્ન જ્ઞાન છે, સત્તામાં છે જ. ફક્ત એના ઉપર આવરણ છે, એટલે કર્મથી જ્ઞાન ઢંકાયેલું છે. આપણે કર્મ તોડીએ
તો જ્ઞાન ઉઘડે. આપણને જ્ઞાન ઉઘાડવામાં ભણાવનાર ગુરુજી અથવા કોઈ ઉપદેશક મુનિ મહારાજ નિમિત્ત બને, પણ નિમિત્ત બને તો પણ એ તત્વ સમજાવે, વસ્તુસ્થિતિ સમજાવે, પણ એમનું જ્ઞાન આપણા આત્મામાં નથી આવતું. એમના બોલવાથી આપણા જ્ઞાન ઉપરનું આવરણ તૂટી જાય છે અને આપણું ઢંકાયેલું જ્ઞાન ઉઘડે છે. ગુરુજી ભણાવે તો પણ ગુરુજીનું જ્ઞાન આપણામાં નથી આવતું. જો ગુરુજીનું જ્ઞાન આપણામાં આવતું હોય ને તો ગુરુજી જેમ જેમ ભણાવે તેમ તેમ ગુરુજી વધારે મૂર્ખા થવા જોઈએ. આપણા ખીચામાં એક 100ની નોટ હોય અને 10 બધાને આપીએ, શું થાય? ખીચું. એમ આપણું જ્ઞાન જો આપણામાંથી નીકળીને બધામાં જતું હોય તો જેટલું વધારે ભણાવીએ એટલું વધારે ભણાવનાર અજ્ઞાની બને, મૂર્ખા બને. આવું બનતું નથી. ભણાવનારનું જ્ઞાન એ વધારે પાક્કું થાય અને ભણનારને ના આવડતું તો આવડે. એનો અર્થ એ ભણાવનારના શબ્દો ભણનારના જીવના જ્ઞાન ઉપરના આવરણને તોડવામાં મદદગાર છે. બોલો, આવરણને. અને આવરણ તૂટી જાય એટલે એનું ઢંકાયેલું જ્ઞાન પ્રગટ થાય. વાત મારી સમજાય છે કે જીવમાં પોતાનામાં જ અનંત જ્ઞાન છે જ. આ જીવ જ્યારથી અનાદિકાળથી સંસારમાં છે તેથી જ્ઞાનથી ભરેલો છે. સોનું ખાણમાં જ્યારથી પાક્યું ત્યાંથી પીળા રંગથી ભરેલું જ છે. 100 સોનાના ધર્મથી ભરેલું છે. એના ભેગી માટી હોય ત્યાં સુધી એની ઓરિજિનલ સ્વરૂપ દેખાય નહીં. પણ જેમ જેમ માટી દૂર કરવામાં આવે એમ સોનાનું મૂળ સ્વરૂપ આપણને દેખાય. એમ આત્મા પણ અનાદિકાળથી જ અનંત જ્ઞાન ગુણ વાળો છે. કંઈ એવું નથી કે જ્ઞાન ગુણ ફરી ફરી ઉમેરાય છે, પણ જ્ઞાન ઉપરનું આવરણ હોવાથી આપણને ઓછું થતું દેખાતું, એટલે અંદર રહેલું જ્ઞાન દેખાતું નથી. આવરણ ખસી જાય તો એ જ જ્ઞાન આપણને દેખાય છે. આ રીતે આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે. આખું જગતના ત્રણેય કાળના સર્વભાવો જાણવાની શક્તિ વાળો આત્મા છે. પણ એના ઉપર આવરણ હોવાથી આપણું જ્ઞાન ઢંકાયેલું ઘણું, ઉઘાડું ઓછું. હવે જેમ જેમ મહેનત કરીએ, થોડો અભ્યાસ કરીએ અને સાધના કરીએ અને જ્ઞાનાવરણી કર્મને તોડીએ તો જ્ઞાન એટલું વધારે ઉઘડે. સમજાય છે? તો જ્ઞાનાવરણી કર્મને તોડવાના 5 સાધન છે અને જ્ઞાનાવરણી કર્મ વધારે બાંધવાના પણ 5 સાધન છે. કોઈને બાંધવા હોય તો હું સમજાવું છું, અને બાંધવામાંથી નીકળવું હોય તો સમજાવું છું. આ 5 કારણો ઓછા કરો તો બંધ ઓછો થાય. બાંધવાના કારણ પણ અને તોડવાના કારણો પણ 2-5 જુદા જુદા. જો બાંધવાના કારણ એક મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજું પ્રમાદ, ચોથું કસાય અને 5મો યોગ. હવે એનો અર્થ કરીએ. મિથ્યાત્વ એટલે અવળી બુદ્ધિ. વિતરાગ ભગવંતોએ જગતનું સ્વરૂપ જે રીતે કહ્યું છે એ રીતે ન સ્વીકારતા મન ફાવે એમ સ્વીકારીએ, આપણે બુદ્ધિમાં બેસે એમ માની લઈએ અને આડાઅવળા તર્કો કરીએ, વસ્તુને ઉઠલાવવાની કોશિશ કરીએ. આ મિથ્યાત્વ કહેવાય. મોક્ષમાં જીવો જાય, અનંતા સુખવાળા છે કહીએ. એકે જીવ આટલું સુધી અનંતા ગયા, એકે અહીંયા આવ્યા નહીં. કોઈએ કીધું નહીં કેવું સુખ છે, અમને કંઈ સમજાયું નહીં. હશે એની શું ખાતરી?
આવા આવા તર્કો કરીએ. પણ હવે ગયેલા જીવ જો અહીં પાછા આવવાના હોય, ગયાનો અર્થ શું? હવે એમ ના સમજે, પણ આવો તર્ક કરે. અમેરિકા ગયેલા ઘણી વાર નથી આવતા હિન્દુસ્તાનમાં પાછા, અને અહીંયા પૂછે કે મોક્ષમાં ગયેલા જીવો કોઈક વાર તો અમને આવીને કહેવું જોઈએ ને કે મોક્ષમાં આવું સુખ છે, તમે અહીંયા આવી જાઓ. ખ્યાલ આવ્યો? આવા આવા જીવ તર્ક કરે. હવે મોક્ષમાં જે સુખ છે એ જુદું છે, અને આપણે જોઈએ છે એ સુખ જુદું છે, એટલે આપણે એમાં મેળ મળતો નથી. મોક્ષમાં જે સુખ છે એ આત્માના ગુણોનું સુખ છે. શેનું સુખ છે? ગુણોનું સુખ છે. જ્યારે આપણે ગુણોના સુખથી બહુ દૂર છીએ. આપણે 5 ઇન્દ્રિયના સુખો જોઈએ છીએ. સારું ખાવા જોઈએ, સારું જોવા જોઈએ, સારું સાંભળવા જોઈએ, આ સંસારના ભોગો જોઈએ. હવે ભોગમાં આસક્ત બનેલા જીવને ગુણોનું સુખ કેમ દેખાય કહો? જ્ઞાનનો રસ જેને હોય ને જ્ઞાનનું સુખ લાગે, જ્ઞાનનો રસ ન હોય ને જ્ઞાનનું સુખ ક્યાંથી સમજાય? આપણે છોકરા છોકરીઓને ભણાવીએ, ઘણા સ્કૂલમાં ભણાવીએ, કોલેજમાં ભણાવીએ ને, ન ભણાવીએ તો હાવ ઠોઠ રહે, અને ઠોઠ રહે કમાઈ ના શકે. જે ભણાવીએ છીએ એ પણ વધારે કેમ કમાય, એની જિંદગી સુખી જાય, આપણા માથે બોજો ના રહે, અને એ સુખી થાય, આવો આશય હોય એવું મને લાગે છે. હવે અહીંયા કને આત્માનું જ્ઞાન ભણીએ તો એ પૈસાની કમાણી આમાં વાત નથી. એક ભણવામાં આવે, એક જ્ઞાન મેળવવામાં આવે તો જીવમાં ગુણો વધે, દોષો ઘટે. શું બોલો ભાઈ? ગુણો વધે, દોષો ઘટે. ધન વધે એવો નિયમ નથી. હવે આપણે ગુણો સાથે સંબંધ રાખતા નથી, એટલે આપણને એ જ્ઞાન ગમતું નથી. ના છૂટકે કોઈ ગામમાં રહેતા હોય ને પાઠશાળા ચાલતી હોય તો ઠીક, છોકરાને ધક્કો મારી મોકલીએ, ને છોકરા બી પેલો અમારા જૂના જમાનામાં રૂપિયાની પ્રભાવના આપતા ને, દસકું આપતા, એટલે જતા હતા. ભણવાનો શોખ નહીં, દસકાનો શોખ હતો. ખ્યાલ આવ્યો? પણ આમ આત્માનો જ્ઞાન એક ગુણ છે. ભણાવનાર પંડિતજી ગુરુજી ભણાવે તો એ ગુરુજીનું પોતાનું જ્ઞાન આપણામાં નથી આવતું. એમના બોલવાથી આપણું જ્ઞાનાવરણી કર્મ તૂટે છે, અને આપણું દબાયેલું જ્ઞાન પ્રગટ થાય છે. હે શું કહે? શ્રદ્ધા? હા, એનું કારણ શું? એક તો જો એ બાજુનું આપણું વલણ નથી. અનાદિકાળથી મોહની સંજ્ઞામાં આપણું જીવ દબાયેલો છે, અને જેટલો સંસારના સુખનો વધારે રસ, ઇન્દ્રિયોના સુખનો વધારે રસ, એના કારણે આત્માના ગુણો તરફનું લક્ષ્ય નથી. અને ગુણો તરફનું લક્ષ્ય નથી એટલે જ મોક્ષ થોડો દૂર થઈ ગયો. આ મોક્ષે નહીં જવામાં કે મોક્ષ દૂર થવાનું કારણ જ આ ભવાભિનંદીપણું. ભવમાં જ આનંદ માનવાનો, સંસારના સુખમાં જ આનંદ માનવાનો. જ્ઞાન અને સંયમને ત્યાગમાં આ જીવ આનંદ માને જ ઓછો. આ કયું કર્મ સમજાયું? પહેલું જ્ઞાનાવરણીય, બીજું દર્શનાવરણીય. દર્શન એટલે પણ જાણવું અર્થ કરવાનો, દેખવું અર્થ નહીં કરવાનો. બરોબર? દર્શન એટલે પણ જ્ઞાન, એટલે પણ જાણવું. દર્શન એટલે પણ જાણવું. બેમાં થોડો ફરક છે. સામાન્ય જાણવું એ દર્શન, બોલો, અને વિશેષ જાણવું એ જ્ઞાન. સામાન્ય જાણવું, જેમ ધારો અહીંયા 10 ભાઈઓ અને 10 બહેનો બેઠા છે, આવું જાણવું એ દર્શન. આંખ ખોલી એને દેખાય 10 ભાઈઓ છે ને 10 બહેનો આસો, એ દર્શન કહેવાય. પણ એમાં દર્શન દેખવું નહીં, જાણવું અર્થ કરવાનો. શું કરવાનો? જાણવું. અને વિશેષ જાણીએ કે આ શૈલેષભાઈ છે, આ ફલાણા ભાઈ છે, આ ફલાણા ભાઈ છે, નામ બાર ઠામ એમની ઉંમર સાથે કે એમના રહેઠાણ સાથે વધારે ઝીણું જાણવું
એ જ્ઞાન કહેવાય. શાસ્ત્રમાં આવા શબ્દો આવે છે, સામાન્ય જાણવું તે દર્શન અને વિશેષ જાણવું તે જ્ઞાન. એને ઢાંકનારા કર્મો, સામાન્ય જાણવાની જે આત્માની શક્તિ, એને ઢાંકનારું કર્મ એ દર્શનાવરણી, અને આત્માની વિશેષ જાણવાની શક્તિ એનું નામ જ્ઞાન. એને ઢાંકનારું કર્મ એ જ્ઞાનાવરણીય. તો આપણે બધાને બંને કર્મો છે, જ્ઞાનાવરણી પણ છે, બોલો, અને એટલે થોડુંક ઉઘાડું છે, ઢંકાયેલું ઘણું છે. એટલે આખી દુનિયાનું જ્ઞાન પણ નથી અને જે છે એ પણ પૂરું નથી. આજે હું આ ભાઈને ઓળખું, શૈલેષભાઈ નામ છે એટલું, પણ એના બધા ધર્મને હું ના જાણું. એમ તમે માન ધીરુભાઈ છે એમ ઓળખો, પણ એથી વધારે ન જાણો. એટલે કહેવાનું બધા અનંત ધર્મ છે એક એક વસ્તુમાં, એટલું જ્ઞાન આપણું ઉઘાડું નથી. આ બે કર્મની વાત કરી. ત્રીજા કર્મનું નામ છે વેદનીય કર્મ. જે કર્મ આપણો જીવ સુખરૂપે દુઃખરૂપે વેદે, ભોગવે, અનુભવે, એનું નામ વેદનીય કર્મ. જેમ આપણે શરીરની બધી અનુકૂળતા હોય, બોલો, એર કન્ડિશન ચાલતું હોય અને શાંતિથી ખુરશી ઉપર બેઠા હોઈએ અને આજુબાજુના બોલો સંજોગો સારા હોય, પૈસે ટકે સુખી હોઈએ, તો એ સાતા વેદનીય. શરીર નિરોગી હોય એ સાતા વેદનીય. અને એનાથી ઉલટું અસાતા વેદનીય, જેમાં જીવ પીડાય, દુઃખી થાય, રીવાય, એ અસાતા વેદનીય. આ બે કર્મ વેદનીય કર્મમાં આવે. શરીરની અનુકૂળતા એ સાતા વેદની, શરીરની પ્રતિકૂળતા તે અસાતા વેદની. ચોથું મોહનીય કર્મ, જેનાથી આપણો આત્મા વિકારી બને, વિલાસી બને, ન કરવાના કામ કરે અને કરવાના કામથી દૂર ભાગે, એ બધું મોહનીય કર્મ. આત્મા વધારે વ્યભિચારી બને, દુરાચારી બને, આવેશવાળો બને, વિકારી, વિલાસી, મોજશોખના તરફ વધારે આકર્ષાતો જાય, આ બધું મોહનીય કર્મ. મોહનીય કર્મના મુખ્ય બે ભેદ છે. એક દર્શન મોહનીય, બોલો, દર્શન મોહનીય, અને ચારિત્ર મોહનીય. જે વિચારોને ઉલટસુલટ બનાવે એ દર્શન મોહનીય, અને આચારને અસ્તવ્યસ્ત બનાવે, બોલો, એ જેમ વિચારો મને આડાવડા બનાવે. આપણે એમ કંઈક બી આ સ્થાપેલી ભગવાનની મૂર્તિ એ વિતરાગ પ્રભુ છે, જેણે જીવનમાં રાગ દ્વેષ મોહને તજી કેવળ જ્ઞાન મેળવી મોક્ષને પ્રાપ્ત કર્યો છે, અને આપણને જેણે સદુપદેશ આપ્યો છે, આપણા ઉપકારી છે. આવું જે શાસ્ત્રોમાં કહ્યું છે, આ વાત જે માને નહીં અને ઊંધી બુદ્ધિ ધરાવે કે આત્મા ક્યારેય મોહવાળો હોય, મોહ વિનાનો હોય જ નહીં, મોહ આત્મામાંથી દૂર થાય જ નહીં, અને આત્મા ક્યારેય નિર્વિકારી બને નહીં. કારણ કે બધા વિકારી આત્મા દેખાતા હોય ને, બોલો, એટલે આવી દલીલો કરે કે કોઈ એવું બને નહીં, તમે ખોટું ગોઠવી દીધું છે. એટલે ઊંધી બુદ્ધિ. આપણે જરા સહેજ પ્રતિકૂળ કોઈ કામ કરે તો ક્રોધ આવ્યા વગર રહે જ નહીં. આપણે કંઈ પામ્યા હોય તો માન આવ્યા વગર રહે જ નહીં. એટલે ક્રોધ, માન, માયાલોભ દરેકમાં હોય ને હોય જ. ક્રોધ, માન, માયા વગરનો જીવ બને નહીં, હોય નહીં, કોઈ વિતરાગ થાય નહીં. આવું માને એ ઊંધી બુદ્ધિ નહીં. બેઠી વાત. આ મિથ્યાત્વ મોહનીય, એ દર્શન મોહનીય કહેવાય. વિચારોમાં ગરબડ અને આચારમાં ગરબડ એ ચારિત્ર મોહનીય. જેમ પ્રકૃતિ ઘણી અભિમાનવાળી, ઘણી જૂઠ્ઠા બોલાવાળી, બોલે કંઈ ચાલે કંઈ,
ઘણી આસક્તિવાળી, મારે આ જોઈએ તે જોઈએ, આના વગર ન ચાલે, તેના વગર ન ચાલે, આમ જે વધારે સંસારી ભાવોની આસક્તિ, લોભ, પ્રીતિ, આ બધું ચારિત્રમોની. આ ચોથું કર્મ સમજાયું. પાંચમું કર્મ આયુષ્ય કર્મ, જેના વડે જીવ પોતાના જીવનમાં જીવી શકે. જેમ આપણે જન્મ્યા ત્યાંથી માનવ છીએ તો માનવપણે જીવીએ એ આયુષ્ય કર્મ. પશુઓ પશુપણે, પક્ષીઓ પક્ષીપણે જન્મ્યા ત્યાંથી જીવે એ આયુષ્ય કર્મ. એટલે જીવાડનારું, જીવન આપનારું કર્મ એ આયુષ્ય કર્મ. છઠ્ઠું નામ કર્મ, જે આપણે સંસારની અનુકૂળ ને પ્રતિકૂળ સામગ્રી આપે, સામગ્રી મેળવી આપનારું કર્મ એ નામ કર્મ. જો એક તો શરીર આપે, શરીર છે તો ખાવા પીવાનું કામ થાય છે ને, આગે ના શરીર ના મળી શું કરો કહો? શરીર, પછી આંખ, કાન, નાક, જીભ બધું મળ્યું છે તો જ આપણે સંસારી જીવન જીવી શકીએ. આવું અપાવનારું આ કર્મ એ નામ કર્મ. અને કુળ આપનારું કર્મ એ ગોત્ર કર્મ. ઊંચા કુળમાં જન્મ એ ઉચ્ચ ગોત્ર, હલકા કુળમાં જન્મ એ નીચ ગોત્ર, આવું કુળ આપે. અને આત્માની જે શક્તિઓ, કોઈ દાન આપવાની, કોઈ વસ્તુ મેળવવાની, વસ્તુનો ઉપયોગ કરવાની, આ બધી શક્તિઓ આત્મામાં છે. એ શક્તિઓને ઢાંકનારું કર્મ એ અંતરાય કર્મ. આ પ્રમાણે 8 કર્મ છે. હવે આપણો જીવ શું શું કરે તો આ કર્મ બાંધે છે એ હું સમજાવું છું. શા માટે આપણે એવા ખોટા કામથી પાછા ફરવું હોય તો આ ભણવા જેવું. જાણીને ખોટા કામથી પાછા ના ફરવું હોય તો એ આપણા માટે કામનું નથી. ભણવાનો જ્ઞાનનો અર્થ એ કે આપણે વસ્તુને સમજીએ અને સાચા રસ્તે આવીએ. જો જ્ઞાનીની અને જ્ઞાનના સાધનોની, ફરી 3 વસ્તુ, જ્ઞાનની, જ્ઞાનીની અને જ્ઞાનના સાધનોની આસાધના કરીએ, એનું અપમાન કરીએ, એને બાળીએ, ફોડીએ, તોડીએ, ભાગીએ, બીજા ભણતા હોય એને વિક્ષેપ કરીએ અને આપણા જાણપણાનો અભિમાન બહુ રાખીએ તો આ જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે. કયું કર્મ? ફરી બોલું. જ્ઞાનના, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો, બોલો એને ફાડવા, ફોડવા, તોડવા, ભાગવા, એની આસાધના કરવી, એનો વિનાશ કરવો, એમને ન ગમે એવું આચરણ કરવું, પ્રતિકૂળ આચરણ કરવું, એ બધાથી જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે. બાંધવું છે કે તોડવું છે? કંઈક તો કહો, સાચું કહો છો? હારું, બાંધેલા ને તોડવાની વાત પછી કરીએ. પહેલા મારો કહેવાનો આશય એ છે કે જો આપણે તોડવું જ છે તો તોડવાની વાત શું હોય? બાંધેલું હોય એને તોડવાનું આવે. તોડવાનું ક્યારે આવે? તો એના બદલે પહેલાં આપણે ન બંધાય એવી વાત કરો, તોડવાની ઓછી થઈ જાય. એટલે આ બધી આસાધનામાંથી નીકળી જવાનું એમ. બોલો જ્ઞાનની, જ્ઞાનીની, જ્ઞાનના સાધનોની આસાધના, અપમાન, અવહેલના, બાળવું, તોડવું, ફોડવું, ભાગવું, એ બધું કરવાથી જીવ જ્ઞાનાવરણી કર્મ બાંધે છે
એટલે ન બાંધવા હોય તો આવી ચેષ્ટામાંથી આપણે દૂર થવાનું. એટલે આપણે જૂના જમાનામાં ખાણીપીણીમાં બીજે કાગળનો ઉપયોગ બહુ ઓછો કરતા, કપડાનો ઉપયોગ જ વધારે કરતા હતા. હાથ ધોયા પછી લૂસવા શાં જ લૂસીએ? બોલો ખરા? રૂમાલ રાખતા ને ઘરે, નેપકિન, તે કાગળના રૂમાલ આવી ગયા બધા. નહીં મારી વાત સમજાણી? નાનાવડી થોડોની વાત કાં રહી ગયો? આ ખાવામાં પીવામાં બધી પ્રક્રિયામાં આપણે જ્ઞાનનો ઉપયોગ કરીએ, પછી જ્ઞાનાવરણી કર્મ ન બંધાય બી શું બંધાય? એટલે આ બંધનું કારણ જ્ઞાનાવરણી કર્મનું પહેલાં સમજણ પડી. દર્શનાવરણી અને જ્ઞાનાવરણી બંનેના બંધનું કારણ જ્ઞાનની આશાના કારણે. દર્શન એટલે જાણવું જ હતું. એટલે મહાપુરુષો આપણને જ્ઞાન દર્શન ચૈતના બધા સાધનો એનો બને એટલો અહોભાવથી વંદના કરવાનું કહેતા, પગે લાગવાનું કહેતા. અપમાન કરવાની વાત નહીં, પણ આપણે જૂના સમયમાં કારતક સુદ પાંચમ આવતી ને, ગામડે ગામડે પેલો ઉપાસેમાં ચોપડીઓ મૂકવામાં આવતી હતી અને ખમાસમણા દેતા 51. યાદ છે? જ્ઞાન પંચમીની ખમાસણા દેતા, તપ કરતા અને જ્ઞાનની ભક્તિ કરતા. એને બદલે આપણે ખાવા પીવા બધી કાગળનો જ ઉપયોગ કરીએ, જ્ઞાનાવરણી બંધાય બી શું બંધાય? આ જ્ઞાનાવરણી દર્શાવણીનું કારણ, બીજું દર્શાવણીનું કારણ જ્ઞાન દર્શન હરખા હોવાથી ભેગું જ છે. છતાં બીજા જીવના આંખ, કાન, નાક વગેરે અંગોને કાપવા, અંગોને તોડવા કે કોઈને ખોળખાપણમાં બોલો અંગો ખોળખાપણવાળા કરીએ તો દર્શનાવરણીય કર્મ બંધાય. કેમ કે બધી ઇન્દ્રિયો દર્શનનું સાધન છે અને એના સાધન તોડી નાખીએ, દર્શનાવરણીય કર્મ બંધાય. ત્રીજું વેદનીય કર્મ. કયું કર્મ? વેદનીય. એ વેદનીય કર્મના બે ભેદ પાડ્યા, સાતા અને અસાતા. બરાબર? તો આપણો આત્મા જો જીનેશ્વર પ્રભુની ભક્તિ કરે, જીણ ભક્તિ, વ્રત પચખાને ત્યાગ તપ કરે, બીજા જીવને પીડા ન આપે, વધારે જૈણા પાળે, બોલો અહિંસા પાળે ને કોઈ પણ જીવની કિલામણા ન થાય એવું જીવન જીવે તો વધારે સાતા વેદની બાંધે. અને એનાથી ઉલટું જીવન જીવે, મારામારી બહુ કરે, બીજાને દુઃખ બહુ આપે, હલકા હલકા વચનો બોલે, બીજાને પીડા આપે અને મન દુભાય એવું વર્તન કરે તો એ અસાતા વેદનીય કર્મ વધારે બાંધે. કયું બાંધવું છે? અસાતા નહીં? તો આ એના કારણો છે. અને છતાં તમારે વાંચવું હોય તો હું તમને એનું સ્થાન બતાવું. પહેલા કર્મગ્રંથની છેલ્લી 15 ગાથાઓ આ જ છે. 6 કર્મગ્રંથ છે જૈન દર્શનમાં. એમાં પહેલા કર્મગ્રંથનું નામ કર્મ વિપાક. શું નામ? એમાં છેલ્લી 15 ગાથાઓમાં આ જ વિષય લખ્યો છે અને એમાંથી હું તમને સમજાવું છું. ચોથું મોહનીય કર્મ. તો જીનેશ્વર પ્રભુનો, કેવળી ભગવાનનો, સાધુ સંતોનો, મહાત્માઓનો અવર્ણવાદ બોલીએ, નિંદા કરીએ, એમનામાં હોય ગુણો અને આપણે નાના નાના દોષો કાઢીને દોષોને મોટા કરીને ગાઈએ અને ગુણો મોટા હોય એને છોટા કરી નાખીએ. આમ અવળી બુદ્ધિથી જોઈએ. ઉપકારી માણસોના બોલો ગુણો ગાવાને બદલે દોષો ગાઈએ અને ઉપકારોને ઢાંકી રાખીએ તો દર્શન મોહનીય કર્મ બંધાય. પછી બીજું ચારિત્ર મોહનીય.
વધારે પડતો ક્રોધ, વધારે પડતું અભિમાન, જીવ વધારે માયા, કપટ, જૂઠ અને આસક્તિ, સંસારી વસ્તુઓનો અતિશય પ્રલોભન, આ બધા ભાવો ચારિત્ર મોહનીય કર્મ બંધાવે. પછી આવ્યું આયુષ્ય કર્મ, પાંચમું. આયુષ્ય કર્મના 4 ભેદ: દેવનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય, તેજનું આયુષ્ય, નરકનું આયુષ્ય. તો ઘણો આરંભ સમારંભ કરીએ, ઘણી હિંસા થાય એવા ધંધા કરીએ, ઘણા પાપના વ્યવહાર કરીએ, કતલખાના ખોલીએ, અથવા તો એવા પાપ આચરણવાળા વધારે કારખાના નાખીએ તો નરકનું આયુષ્ય બંધાય. બોલું ફરીથી? બહુ આરંભ સમારંભ અને ઘણા પાપવાળા ધંધા કરીએ, એમાં કતલખાના છે, માંસની દુકાન છે, કે જીવોની હિંસા વધારે થાય, આવા કામ કરીએ તો નરકનું આયુષ્ય બંધાય. માયા કપટ કરીએ તો તેજનું આયુષ્ય બંધાય. હૈયામાં ભાવ જુદા, હોઠમાં ભાવ જુદા, પેટમાં જુદું, બોલવામાં જુદું. બાજુમાં કોઈને બહુ આમ જગ્યા આપીએ, બેહાડીએ, આવકાર, આવો આવો બેહો, પાએ બે તો ખીચામાં હાથ નખાય ને. એટલે ખીચું કાપવા માટે બાજુ બેહાડીએ. આ માયા કે એમ આવા બધા કામો કરનારો જીવ 3 આયુષ્ય બાંધે એમ. માયા, કપટ, જૂઠ, આ બધું 3 આયુષના બંધનું કારણ. હવે મનુષ્ય આયુષના બંધનું કારણ અલ્પ ગુણો હોય, થોડાક, બહુ ઊંચા કક્ષાના નહીં, થોડોક ગુણિયલ સ્વભાવ અને થોડાક કસાય હોય, મંદ કસાય, એ મનુષ્યનું આયુષ્ય બાંધે. અને સમ્યક તો આવ્યું હોય પણ વીરતી ન આવ્યું હોય, એ ચોથું ગુંઠાણું હોય, અવીરતી સમ્યક દ્રષ્ટિ, તો એ દેવનું આયુષ્ય બાંધે. આ 4 આયુષ્યના બંધના કારણ સમજાયા. પછી નામ કર્મ, આ શરીર આપે, આંખ કાન આપે, જેનાથી એવું કર્મ એ નામ કર્મ. એ નામ કર્મમાં કેટલીક પ્રકૃતિઓ શુભ છે, કેટલીક પ્રકૃતિઓ અશુભ છે. તો એમાં બધાનું શુભનું ભેગું કારણ સમજાવવામાં આવે છે કે જે જીવ પરોપકાર કરવાનો ખૂબ રસિક હોય, પોતાના ભોગે પણ બીજાનું ભલું કરવાની ભાવના હોય, અને મન, વચન ને કાયા આ ત્રણેય યોગો શુભમાં પ્રવર્તાવે. શેમાં? એટલે મનમાં વિચારો સારા, વચનમાં ભાષા સારી, અને કાયાથી પરોપકાર કરે, બીજાનું ભલું કરે, બીજાના સેવામાં કાયાને જોડે. આવું કરનારો જીવ શુભ નામ કર્મ બાંધે. અને એનાથી ઉલટું કામ કરનારો, બીજાને નુકસાન પહોંચાડનારો, મનમાં ખરાબ વિચાર કરનારો, વચનથી હલકી ભાષા બોલનારો અને કાયાથી બીજાને મારામારી કરનારો, આવો જીવ અશુભ નામ કર્મ બાંધે. ઘણા દોષોવાળો જીવ અશુભ નામ કર્મ બાંધે, ઘણા ગુણોવાળો જીવ શુભ નામ કર્મ બાંધે. પછી ગોત્ર કર્મ, એના 2 ભેદ: ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. તો જે બીજાના નાના ગુણને મોટો કરીને દેખે, બીજાના મોટા દોષને નાનો કરે, અને પોતાના મોટા ગુણને નાનો કરે, પોતાનો નાનો દોષ હોય એને મોટો સમજે, એ અટકવાનું મન થાય, આવા વિચારો વાળો અને ભણવા અને ભણાવવાની વધારે રુચિવાળો એ જીવ ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે.
જવું છે ઊંચા કુળમાં? આ તો કો કામ મારે લઈ જવાનું. આવા કામ કરનારો જીવ ઊંચા કુળમાં જન્મે. હવે નીચા કુળમાં કોણ જન્મે એની વાત કરીએ. આથી ઉલટો પોતાનો નાનો ગુણ હોય એને મોટો કરીને ગાય, પોતાનો નાનો દોષ હોય, મોટો દોષ હોય એને નાનો કરી નાખે. જેમ રાત્રિ ભોજન કરતો હોય, એક દોષ છે દાખલે, તો કે એમાં શું થયું, દિવસે કહો રાત્રે હરકું જ છે ને, ભોજન તો કરો જ છો ને, એમ કહીને દોષને નાનો કરી નાખે. આ તો દ્રષ્ટાંત આપું. ને બીજાના મોટા ગુણને નાનો કરે અને બીજાને નાનો દોષ હોય એને મોટો કરે. આવું કરનારો જીવ નીચ ગોત્ર કર્મ બાંધે. અને ભણાવવાની રુચિ તો નહીં, પણ ભણવા અને ભણાવવાનું કામ કરનારાને વચ્ચે વિક્ષેપ કરે, અવાજ કરીને અથવા આડાવડું કામ કરીને વચ્ચે રોકે, એ નીચ ગોત્ર કર્મ બાંધે. હવે અંતરાય કર્મ 8મું, દાન આપતો જીવ હોય તેને આડાવડા કાન ભંભીરીને દાન આપતા રોકે, એ દાનાંતરાય બાંધે. એમ કોઈને લાભ મળતો હોય તો બીજાને આડાવડી ચાવી સમજાવીને એને લાભ મળતો રોકે. એમ જે અંતરાય કર્મ આડાવડું સમજાવીને આપણે વિક્ષેપ કરીએ અને રોકીએ, એનાથી અંતરાય કર્મ બંધાય. સમજાણું આટલું? હવે પેટાભેદ. જ્ઞાનાવરણી કર્મ પહેલું છે, એના 5 પેટાભેદ છે. કેટલા? 5. દર્શનાવરણી કર્મ બીજું છે, એના 9 પેટાભેદ છે. ત્રીજું વેદનીય કર્મ છે, એના 2 પેટાભેદ છે. ચોથું મોહનીય કર્મ છે, એના 28 પેટાભેદ છે. 5મું આયુષ્ય કર્મ છે, એના 4 પેટાભેદ. 6ઠું નામ કર્મ છે, એના 67, 93, 103 પેટાભેદ છે. બોલો, 67 પણ છે, 93 પણ છે અને 103 ભેદ પણ છે. અને એ ત્રણેય ભેદ લાવવા માટે મુખ્યપણે 42 ભેદ છે. એટલે કુલ 4 ભેદ આવશે: 42, 67, 93 ને 103. ગોત્ર કર્મના 2 ભેદ, અંતરાય કર્મના 5 ભેદ. ઊંઘ આવતી નથી ને? હું બોલું મારું તો પાકું થઈ જાય ને બીજું શું થાય? તમે યાદ રાખો તો સારી વાત છે. આ કર્મને સમજાવવા માટે જ્ઞાની પુરુષોએ 8 કર્મના 8 દાખલા આપ્યા છે. જ્ઞાનાવરણીય કર્મ આંખના આડા પાટા જેવું. કેવું? આપણને આંખ મળી હોય પણ આંખની આડો બોલો 8 પડવાળો પાટો બાંધીએ તો અંદર જોવાની શક્તિ હોવા છતાં પાટાના કારણે આ જીવ કંઈ જ્યાં દેખાય નહીં. એમ અંદર કેવળ જ્ઞાન છે. આ ભગવાને કેવળ જ્ઞાન પામ્યા એ કંઈ બહારથી નથી આવ્યું, અંદર હતું જ. હવે રુજુવાલિકા નદીના કાંઠે ભગવાને કેવળ જ્ઞાન પ્રગટ થયું. પ્રગટ થયું એમ આવે છે, પણ આકાશમાંથી કોઈ દેવે મોકલ્યું એમ નથી આવતું. એટલે અંદર છે જ. એના ઉપર આંખના આડા પાટાની જેમ બોલો જ્ઞાનાવરણી કર્મ છે. એટલે જ્ઞાનાવરણી કર્મ કેવું? આંખના આડા પાટા જેવું. બીજું દર્શનાવરણીય કર્મ, એને શાસ્ત્રમાં દ્વારપાળ જેવું કહેવામાં આવે છે. કોના જેવું? પેલો ચોકીદાર હોય ને બહાર, જેમ બેંકની બહાર પેલો નથી હોતો બેંક પટ્ટાવાળો, એમ રાજા મહારાજાઓ અંદર બેઠા હોય તો એને ગમે તેવા હલકા માણસો એકદમ ઘૂસી ના જાય
એટલે ઘરની બહાર ચોકીદાર રાખે. તો બહારથી જે માણસ આવે એને રાજાને મળવું હોય તો આ ચોકીદારની સંમતિ હોય તો મળી શકે. ચોકીદાર જો અંદર જવા ના દે તો બોલો ના મળી શકે. એમાં અંદર આત્મા એ રાજા છે, આ દર્શાવણીય કર્મ એ ચોકીદાર છે, અને બહારના પદાર્થો બોલો એને આપણે જોવા જાણવા હોય તો આ કર્મ આડું હોય ના દેખાય. ત્રીજું વેદનીય કર્મ, મધથી લેપાયેલી તરવાની ધાર જેવું. બોલો મહુ લિત્ત ખગ્ગ ધારા, આવો પાઠ આવે છે. મહુ લિત્ત ખગ્ગ ધારા. મહુ એટલે મધ, લિત્ત એટલે લેપાયેલી, ખગ્ગ એટલે તરવાર, ધાર એટલે ધાર. તરવાની એટલી અણીદાર ધાર હોય, એના ઉપર મધ ચોપડ્યું હોય ચારે બાજુ. છાંટવા જેવું નહીં? બોલો જો છાંટો મધ આવે એટલે આનંદ પણ આવે, અને એ મધની મસ્તીમાં બોલો વધારે સ્વાદ આવ્યો એટલે આડા વધારે છાંટવા જાઓ, પરિણામ શું આવે? બોલો જીભ કપાય. કારણ તરવાની ધાર છે ને. તો એમ આ સંસારનું થોડું સુખ મળે અને વધારે ભોગવવા જઈએ એટલે મોહના કારણે આ જીવને પીડા આવે. એટલે સાતા પેલા મધ જેવી અને અસાતા તરવાની ધારથી જીભ કપાય એવી. એમ આ સંસારનું સુખ મધથી લેપાયેલી તરવાની ધાર જેવું. ચોથું મોહનીય કર્મ. બોલો એ મદિરા જેવું. મદિરા દારૂ. જેમ દારૂ પીધેલો માણસ બોલો વિવેક શૂન્ય બને, ન બોલવાનું બોલે, ન કરવાનું કરે. એમ મોહમાં મસ્ત બનેલો જીવ જૂઠું બોલે, ચોરી કરે, તમારી પાસે કંઈ બોલે, આમની પાસે કંઈ બોલે, અને કાવા ધાવા કરે. દારૂડિયાની જેવું. પાંચમું આયુષ્ય કર્મ, પગમાં નખાયેલી બેડી જેવું. કોઈ રાજા મહારાજાએ આપણો કોઈનો પણ દંડ કર્યો હોય તો જેને દંડ કર્યો એના પગમાં બેડી નાખી હોય તો એની મુદત પહેલાં એ બેડીમાંથી પેલો છટકી શકે નહીં. એટલું તો કહો ખરું નહીં? એને બેડી ગમે એટલી પીડા કરતી હોય ચાલવામાં કરવામાં તો એ બેડીમાંથી છટકી શકે નહીં. એમ આયુષ્ય કર્મ આપણું ઉદયમાં હોય, પછી ભલે દરિદ્રપણું હોય, માંદા હોઈએ, રીબાતા હોઈએ, ઈચ્છે કે હવે હાલો મોત આવે તો સારું, તો એ મોત ના આવે. આયુષ કર્મ છોડે નહીં તમને. છઠ્ઠું નામ કર્મ, ચિતારા જેવું. કોના જેવું? જેમ ચિતારો રંગબેરંગી ચિત્ર ચિત્રે. અત્યારે પણ ડ્રોઈંગ ચિત્રનાને શું કહો? સારું ચિત્ર દોરે શું? ચિત્રકાર. ચિત્રકાર કહો ને. એ ચિત્રકાર જેમ એવું જુદું જુદું ચિત્ર ચિત્રે બોલો એમ આ નામકર્મ પણ રંગબેરંગી ચિત્ર દોરનારા. 1000 માણસો ભેગા થાય ને બોલો તો તમે આમ ઊભાથી નજર કરો, તમારા માણસને એમાંથી ઓળખી કાઢો. આ મારો છોકરો છે, કે મારા પિતાજી છે, કે મારા ઘરવાળા છે, જે કંઈ હોય તે ઓળખો કે નહીં? આ એક વેત લાંબુ, એક વેત બોળું, એટલું જ મોડું છે બધાનું. 12 આંગળ બાય 12 આંગળ, તોય બોલો મળતું આવતું નથી. ચિતારા જેવું ખરું કે નહીં? કુદરત કેવો ચિતારો ચિત્ર્યો જો, કોઈનું મોડું કોઈને હાથે મળતું નથી આવતું. 1000 માણસની વચ્ચે પણ બોલો આપણા માણસ ઊભો હોય તો એને આપણે ઓળખી કાઢી કે આ મારો ભાઈ છે, આ મારા પિતાજી છે, આ મારા છે. એટલે આ નામ કર્મ ચિતારા જેવું. અને એ શરીર ઇન્દ્રિયો આપે પણ એવું આપે કે કોઈને બહુ મળતું ના આવે. ગોત્ર કર્મ સાતમું, કુંભાર જેવું. કોના જેવું?
જેમ કુંભાર સારા ઘડા પણ બનાવે, જેમાં મધ ભરાય, ઘી ભરાય, બરોબર છે, તેલ ભરાય, અને હલકા ઘડા બી બનાવે જેમાં દારૂ ભરાય. એમ આ ગોત્ર ઘરમાં રાજકુળમાં આપણને જન્મ અપાવે અને ભંગીને ઘરે ઘર જન્મ અપાવે. એટલે ખ્યાલ આવ્યો? ગોત્ર કર્મ કુંભાર જેવું. હવે છેલ્લું અંતરાય કર્મ, એ ભંડારી જેવું. ભંડારી એટલે શેઠનો મંત્રી હોય ને, અથવા રાજાનો ભંડાર સંભાળનારો. હવે રાજાને કોઈને દાન આપવું હોય, પૈસા આપવા હોય, ભંડારી એને ચડાવે, સાહેબ રોજ આમ પૈસા આપશો, ભંડાર ખાલી થવા આવ્યા, કાં સુધી આમાં આપ કરશો, ઘર જુઓ તો ખરા, હવે તળિયું દેખાય છે, હા કાલથી નહીં આપી, બસ. એટલે ભંડારી જેમ ચાવી ચડાવે એમ જીવને ચાલવું પડે. જો ન માનીએ તો પેલો હાલો મંત્રી કે સારું તો લો તમે જાણો, તમારું કામ ચાલો, હું તો શેઠથી રાજાથી કંઈ થાય નહીં આવું બધું કામ. એટલે એના વિશ્વાસે ચાલવું પડે. એટલે આ અંતરાય કર્મ, જીવને દાન આપવાની ઈચ્છા થઈ હોય તો એ અંતરાય કર્મ એવું ઉદયમાં આવે કે આપવાનું મન ન થાય. પૈસો હોય, જેણે આપ્યું હોય એનો જસ બી સાંભળ્યો હોય અને આમે લેનાર પણ આવે તો એ આપવાનું મન ન થાય. એવી રીતે લાભ ન મળે. કોઈ દાનેશ્વરને ઘરે ગયા હોઈએ, વિનંતીથી હાથ જોડીને પગે લાગ્યા હોય તો એ હાલું બધાને આ આપે અને આપણો નંબર આવે ને વસ્તુ ખલાસ થઈ જાય. હવે કાલે વાત નહીં બેઠું, બારી બંધ થઈ જાય, બધા લઈને જાય ઘરે, આપણે લીધા વગર જવું પડે. આ લાભાંતરાય. એમ શરીર સારું હોય છતાં બોલો ખાઈ ના શકીએ, પી ના શકીએ, ખાધેલું પચે નહીં, એકલા ભાત દાળ ઉપર જ જીવવું પડે, મીઠાઈ તો ખવાય જ નહીં, આ બધું ભોગાંતરાય. એ જે ઘણી ચામડીની એવી એલર્જી હોય કે સારું કપડું પહેરી ના શકીએ, સારો દાગીનો પહેરી ના શકીએ, ઉઠી આવે. સમજાણું? ચામડીની એલર્જી કહે શું કહો, એ બધું ઉપભોગાંતરાય. અને આપણી શક્તિ જ કમ હોય, ભર જુવાની વાળો આત્મા હોય તો એ અડધો ગાઉ ચાલી ના શકે કે કંઈક કામ કરી ના શકે. એ બધું વીર્યાંતરાય કર્મ. આમ 8 કર્મ કોના જેવા એ સમજાયું, શેનાથી બંધાય એ સમજાયું. બેઠું બરાબર? હવે એના પેટાભેદ, જ્ઞાનાવરણી કર્મના પેટાભેદ 5. કેટલા ભેદ? એક મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, બોલો અવધિ જ્ઞાનાવરણ, મનપ્રયોગ જ્ઞાનાવરણ અને કેવળ જ્ઞાનાવરણ. ફરી બોલું, મતિ જ્ઞાનાવરણ, મતિ જ્ઞાન ઉપરનું આવરણ. હવે મતિ જ્ઞાન કોને કહેવાય? તો 5 ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય એ મતિ જ્ઞાન. જેમ હું આંખે તમને દેખું છું, તમે આંખે મને દેખો છો, એ બધું મતિ જ્ઞાન. મારા શબ્દો તમે સાંભળો છો એ પણ મતિ જ્ઞાન. એ શ્રોતેન્દ્રિયથી થાય. સુગંધ દુર્ગંધ આવે એનાથી આપણે વસ્તુ જાણીએ એ મતિ જ્ઞાન, એ ઘ્રાણેન્દ્રિયથી થયું. અને દૂધપાક શ્રીખંડ કે રોટલી દાળ ભાત ખાઓ અને આ ગળ્યું છે, આ મોડું છે, આ તીખું છે એવું જાણો, બોલો એ પણ જ્ઞાન છે ને. એ મતિ જ્ઞાન. કયું જ્ઞાન? મતિ જ્ઞાન. અને પાણીમાં હાથ નાખો, આ ઠંડુ પાણી છે, આ ગરમ પાણી છે, આવું જાણો, એ બધું મતિ જ્ઞાન. એટલે સ્પર્શેન્દ્રિયથી જાણો, બોલો રસનેન્દ્રિયથી જાણો, ઘ્રાણેન્દ્રિયથી જાણો, ચક્ષુથી જાણો કે કાનથી જાણો. 5 ઇન્દ્રિયો દ્વારા બોલો વસ્તુને જાણવી, એ બધું મતિ જ્ઞાન. કયું જ્ઞાન? મતિ જ્ઞાન. અને ગુરુજીની પાસે ભણવાથી જે જ્ઞાન મેળવીએ એ શુદ્ધ જ્ઞાન. મતિ જ્ઞાનને ઢાંકનારું કર્મ
એ મતિ જ્ઞાનાવર્ણીય. જેમ કાને બેરાશ આવે, આંખે અંધાપો આવે, આ બધું મતિ જ્ઞાનાવર્ણીય. અને શાસ્ત્ર ચડે નહીં, યાદ રહે નહીં, બોલો સમજાય નહીં, આ બધું શુદ્ધ જ્ઞાનાવર્ણીય. શુદ્ધ જ્ઞાનને ઢાંકનારું કર્મ. આપણને અત્યારે 2 જ જ્ઞાન છે. કેટલા? કયા કયા? તે ઓછા, પૂરા નથી. અહીંયા બેહીએ નહીં, ક્યાંય ને ક્યાંય ભાગીએ. અક્ષરનો આમ જોતો અનંતમાં ભાગ જેટલું જ્ઞાન, 14 પૂરના હિસાબે કેટલું જ્ઞાન? બોલો, બહુ ઓછું. પેલો 2 જ છે, 2 પણ ઘણા કમ છે, ઓછા છે. હવે ત્રીજું જ્ઞાન અવધિ જ્ઞાન. અહીં બેઠેલો જીવ દૂર દૂરના પદાર્થોને સાક્ષાત જોઈ શકે. અહીં બેઠા મુંબઈ બરાબર સાક્ષાત દેખાય, ટીવીમાં નહીં. દેવલોક નારકી દેખાય. આ બધું અવધિ જ્ઞાન. ખબર છે, ભગવાન જન્મે છે ને એટલે દેવોનું સિંહાસન ચલાયમાન થાય. દેવો અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે. હાલું શું થયું? ત્યાં બેઠેલા દેવને ભગવાનનો જન્મ દેખાય. કયા ગામમાં જન્મ્યા, ક્યાં જન્મ્યા, બધું દેખાય. એટલે તરત ઓછવ કરવા આવી પહોંચે. સમજાયું? કોઈ મુનિને કોઈએ ઉપસર્ગ કર્યો હોય, તકલીફ કરી હોય, તો એનું અવધિ જ્ઞાનથી દેખાય. બેઠું આવું અવધિ જ્ઞાન હોય છે. હમણાં અવધિ જ્ઞાન આપણી પાસે નથી. કઉ ભાષામાં નથી જ સારું છે. જીવ નખરા જ કર્યા કરે, આખો દાડો જોયા જ કરે અને જોઈને વિકારી જ બન્યા કરે. અહીં બેઠા તમને જાપાન દેખાય આખું. એટલે જીવને ઉડવાના નખરા થયા જ કરે. વધારે મોહવાળા જીવો છે એટલે આવા જ્ઞાન થતા નથી. ચોથું જ્ઞાન મનઃપર્યવ જ્ઞાન. એના ઉપરનું આવરણ એ મનઃપર્યવ જ્ઞાનાવરણીય. મનઃપર્યવ જ્ઞાન કોને કહેવાય? બીજા જીવના મનના વિચારો જાણી શકીએ. બધી વસ્તુ બહારની છે. કયા કપડાં પહેર્યા છે, સહી કેવું, રૂપાળું, કદરૂપું, આ બધું દેખાય આંખે. પણ વિચારો એક એવી ચીજ છે કે આપણે બોલીએ તો જ આપણા વિચારો કોઈક જાણી શકે, ના બોલીએ તો ના જાણી શકે. ખરું કે નહીં? એટલે ગુપ્તમાં ગુપ્ત કોઈ સ્થાન હોય તો મન. બોલો ફરી દીધા. ગુપ્તમાં ગુપ્ત સ્થાન હોય તો મન. તમારા મનમાં મારા મનમાં શું છે એ હું તમે ના જાણીએ, કહો તો જ જાણીએ. ગમે એટલી આંખ ડબલ પોળી કરીએ ને તો એ મનના વિચારો ના દેખાય. એ મનના વિચારોને જાણવાની શક્તિ એ મનઃપર્યવ જ્ઞાન. બેઠું આ મનઃપર્યવ જ્ઞાન મુનિ સિવાય બીજા કોઈને ના થાય. થાય તો મુનિને જ થાય. ફરી બોલું, થાય તો બધા મુનિને થાય એવું નહીં. પાછું ખુદ તીર્થંકર ભગવાન હોય ને તો એ દીક્ષા લે તો જ મનઃપર્યવ જ્ઞાન થાય, એના વગર એમની ના થાય. એ ગયા ભવથી છવીને માતાની કુક્ષીમાં જ્યારે આવે ત્યારે 3 જ્ઞાન હોય. કેટલા હોય? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન. જ્યારે સંસાર છોડીને દીક્ષા લે ત્યારે મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે તમે પંચકલ્યાણની પૂજા ભણાવો તેમાં જોજો, એમાં આવે છે મનઃપર્યવ ત્યાં ઉપન્યુજી. જ્યારે દીક્ષા લે ભગવાન, પંચમુષ્ટિ લોચ કરે એ જ વખતે મનઃપર્યવ જ્ઞાન પ્રગટ થાય. કેમ? તો કે સંસારીપણામાં એટલી ગંભીરતા નથી હોતી કે બીજાના મનના ભાવો જોવે તો આ જીવ શાંત રહે. બોલો જરા. એ તમને મારા મને તમારા મનના વિચારો દેખાય તો તરત જીવને આવેશ આવે.
ખાલી હું માનું છું કે આ તો મારા મિત્ર છે, આવા વિચારો કરે છે. એટલે આ જીવનું પતન થઈ જાય એમ. સારું છે કોઈના વિચારો જોતા નથી, એટલે કોણ આપણો મિત્ર કોણ દુશ્મન એ દેખાતું નથી. એટલે મિત્ર હોય ને તો ઘણો આપણને રાગ નથી થતો, અને દુશ્મન હોય ને તોય આપણને ઘણો દ્વેષ થતો. કેમ નહીં? એના વિચારો ખબર ના પડે તો શું ખબર પડે આ દુશ્મન છે. મારી વાત તમે સમજાણી? એટલે કાળ પ્રભાવે જ આ જીવને મનોજ્ઞાન થતું નથી. આ પચાવે એવી શક્તિ આવે ત્યારે મનોજ્ઞાન થાય, એટલે મુનિને જ થાય. હવે ખુદ તીર્થંકર ભગવાન હોય તોય દીક્ષા લે તો જ થાય. દીક્ષા લે બધાને થાય એવું નહીં હો પાછું, પણ થાય તો એમને જ થાય. કેમ કે જે સંસારથી પર બન્યા એને સંસારી જીવોના મનના ભાવો દેખાય તોય વિકાર ના થાય, એમનું મન પલટાય નહીં. આપણે તો ખાલી મન તો દેખવાની હોય બાજુમાં, મોડું દેખીએ તો વિચાર બદલાઈ જાય. તમારું મોડું પ્રસન્ન દેખીએ તો જે મારી વાત તમને ગમે છે એમ મને લાગે એટલે હું રાજી થાઉં, અને તમે મોડું ચડાવીને બેઠા હો તો લાગે હું સમજાવું છું પણ અમને ગમતું નથી. એટલે આપણા વિચારો પલટાઈ જાય. એટલે આપણે આટલું પચાવી શકતા નથી એમ, એટલે મનોજ્ઞાન થતું નહીં. આ તો મોડું જોઈએ તો આવું થાય, તો મનના ભાવ દેખી કેવું થાય કહો છો. એટલે આપણી અપાત્રતાના કારણે મનોજ્ઞાન નથી થતું. ખોટું નહીં લાગે ને અપાત્રતા કહું તો? તમારી ને આપણી બધાની. એ મને પણ તમારા અંદરના વિચારો દેખાય તો હું બી મારો આત્મા કંટ્રોલમાં ન રાખી શકું. એટલે ખોટા વિચારો તમે કદાચ મોહને વશ કરતા હો અને મને દેખાય ને તો મને આ જીવ આવો વિચારો કરે છે, આમ જ દેખાય. એટલે હું એમને હારા માનું છું. આવા વિચારો એમ આપણે બીજાના મનના ભાવ જાણીએ તો આવો ભાવ આપણામાં આવે ને આવે. આપણી પાત્રતા એટલી ઊંચી નથી, એટલે મનોજ્ઞાન નથી થતું. અને લોકાલોકનું સમસ્ત જ્ઞાન, ઝીણામાં ઝીણી વસ્તુનું અને ત્રણેય કાળનું, તમારો 50મો ભાવ કયો હતો ભૂતકાળમાં, 100મો ભાવ કયો હતો, બધું દેખે. કારણ બધા ભાવ કરતો જાય જીવ. આને કહેવાય કેવળ જ્ઞાન. જેમ દાખલો આપું, જેને ગાડીઓનો બહુ અનુભવ, ટ્રેનોનો, હું મારા અહીંની મને ખબર નથી, હિન્દુસ્તાનનો દાખલો આપું છું. કારણ તમને હિન્દુસ્તાની ખબર છે ને અહીંની ખબર, મને હિન્દુસ્તાની જ ખબર છે. કે મુંબઈ તમે સ્ટેશન ઉપર જાઓ, રેલવે સ્ટેશન ઉપર બોલો, અને ગુજરાત મેલ પડ્યો હોય બરાબર છે, કોઈ પછી આ ગાડી ક્યાં જાય છે તમે બધું બોલશો. બોલો અમદાવાદ જાય છે, આણંદ જાય છે, વડોદરા જશે, સુરતે જશે, ભરૂચે જશે, વલસાડ જશે, બોલો કે નહીં? હા કે ના? દેખી એક જ ગાડીને, એના બધા સ્ટેશન દેખાણા. હજી નહીં સમજાણું? ગાડી એક જ દેખી ને સ્ટેશન કેટલે દેખાણા? એમ આમ કેવળ જ્ઞાની ભગવાનને આમ જીવ એક જ દેખે. આ જીવ કેટલા ભાવ કરીને આવ્યો, કેટલા ભાવ કરશે, બધું દેખાય. આપણને જે આ દેખાય છે એ શુદ્ધ જ્ઞાન છે, આપણે એના અનુભવી છીએ એટલે દેખાય છે. આ તો કેવળ જ્ઞાન સમજાવવા માટે મેં એક દાખલો આપ્યો, બેઠું પણ એવું ના માની લીધું આપણે કેવળ જ્ઞાની છીએ. એવું કહું તો ઊંઘ ના આવે ને વાત, થોડી વાત બેઠી. આ બધું ત્રણેય કાળનું, એક દ્રવ્યનું જેને જ્ઞાન થાય. આ એક વસ્તુ છે, એક કાલે શું હતી, પરમ દિવસે શું હતી, 25 દાડા પહેલાં શું હતી, 50 દાડા પછી શું બનશે, આનું બધું ત્રણેય કાળનું જ્ઞાન થાય. આનું નામ કેવળ જ્ઞાન. આ કેવળ જ્ઞાન થયેલો જીવ એ જ ભવે નિયમમાં મોક્ષે જાય. જે ભાવમાં મોક્ષે જવાનું હોય એ જ ભાવમાં કેવળ જ્ઞાન થાય. વહેલું કેવળ જ્ઞાન થાય નહીં, અને કેવળ જ્ઞાન થયા પછી જીવ લાંબા ભાવ કરે નહીં, એ જ ભાવમાં મોક્ષે જાય. જ્ઞાનના ભેદ કેટલા?
બોલો, એ ઢાંકનારા કર્મ પણ 5. જ્ઞાનનું જ્ઞાનાવર્ણીય, મતિ જ્ઞાનાવર્ણીય, બોલો, શુદ્ધ જ્ઞાનાવર્ણીય, અવધિ જ્ઞાનાવર્ણીય, મનપ્રયોગ જ્ઞાનાવર્ણીય અને કેવળ જ્ઞાન. હવે મતિ જ્ઞાના પાછા પેટાબીજ જાણવા હોય તો 28 છે. કેટલા? શુદ્ધ જ્ઞાનના 14 ભેદ છે, અવધિ જ્ઞાનના 6 ભેદ, મનપ્રયોગ જ્ઞાનના 2 ભેદ, કેવળ જ્ઞાનનો 1 ભેદ. કેટલા થયા? સરવાળો કરો. 28 ને 14, 42, 42 ને 6, 48 ને મનપ્રયોગ જ્ઞાનના 2, કેવળ જ્ઞાનનો. એટલે 9 પદની ઓળીમાં જ્ઞાનનો દિવસ આવે ત્યારે 51 ખમાસમણા, 51 લોગસનો કૌશક, આ 51ની સાથેનો સંબંધ છે. જ્યારે ખમાસમણા દેતા હોઈએ ત્યારે એક ભેદ બોલીને ખમાસ દેવાય છે. સમજાણું? આપણે ખબર નથી શું થાય. બોલો, સ્પર્શેન્દ્રિય વિજ્ઞા વગરાય નમઃ નમઃ, રસનેન્દ્રિય વિજ્ઞા વગરાય નમો નમઃ, આવું બધું એમાં આવે છે. વિજ્ઞા વગ્ર, અર્થાવગ્ર, ઈયા અપા એને ધારણા, આવા એના પેટાભેદ છે. મતિ જ્ઞાનના 28, બોલો, શુદ્ધ જ્ઞાનના 14, અવધિ જ્ઞાનના 6, માનવ જ્ઞાનના કેવળ જ્ઞાનનો 1. 51 5 જ્ઞાનના પેટાભેદ 51, એના ઉપરનું આવરણીય કર્મ એ પણ 51 ભેદવાળું. પણ એટલા બધા ભેદ આપણે વ્યવહારમાં લેતા નથી, કેમ યાદ રહે એમ નથી, એટલે ટૂંકા ભેદ લખીએ 5. બેઠું મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, બોલો, અવધિ જ્ઞાનાવરણ, મનપ્રયોગ જ્ઞાનાવરણ અને કેવળ જ્ઞાનાવરણ. હવે દર્શનાવરણીય કર્મ બીજું, એ બીજા કર્મના 9 ભેદ છે. એ આત્માની જોવાની શક્તિને ઢાંકનારા, સામાન્ય શક્તિને પણ ઢાંકી નાખે. એના પહેલાં હું તમને 4 ભેદ સમજાવું. ચક્ષુ દર્શનાવર્ણીય, અચક્ષુ દર્શનાવર્ણીય, અવધિ દર્શનાવર્ણીય અને કેવળ દર્શનાવર્ણીય. આંખ દ્વારા જોવાની શક્તિ છે, બોલો, એને ઢાંકે. જેમ આપણે આ ચશ્મા આવ્યા એ ચક્ષુ દર્શનાવર્ણીય. કેમ? આંખ છે, પણ આંખ જેટલું દૂરથી સ્પર્શ જોઈ શકે એટલું નથી જોઈ શકતી, એટલે સાધનનો ઉપયોગ કરવો પડ્યો. સમજાય છે? ચક્ષુ દ્વારા જોવાની શક્તિને જે ઢાંકે એ ચક્ષુ દર્શનાવર્ણીય. અને ચક્ષુ સિવાયની બીજી ઇન્દ્રિય, કાન, બોલો, નાક, આ બધી ઇન્દ્રિયોની શક્તિ કમ હોય એ અચક્ષુ દર્શનાવર્ણીય. જેમ ઘણાને બેરાસ હોય, બેઠું, ઘણાને ગંધની ખબર ના પડતી હોય, ઘણી બધી વસ્તુ આપી હોય ખાવા તો ખાય ખરા ને ખોડ છે એમ લાગે આમાં, પણ શેની ખોડ છે ખબર ના પડે. બોલો, ગોળ ઓછો છે એટલે મોડું છે, કે મરચું ઓછું છે એટલે મોડું છે, એ ખબર ના પડે. કંઈક ખામી છે. તીખાની ખબર પડે, પણ તીખું ઓછું તો ઘણી વાર ખબર ના પડે એમ. એટલે જે રસની શક્તિની ખબર ના પડે, સ્પર્શની ખબર ના પડે, એ બધું અચક્ષુ દર્શનાવરણીય. ચક્ષુ સિવાયની બીજી ઇન્દ્રિયોની શક્તિ કમ. ત્રીજું અવધિ દર્શનાવરણીય. કયું કર્મ? જે રૂપી પદાર્થો અવધિ જ્ઞાનથી દેખાય ને, એમ અવધિ દર્શનથી સામાન્યપણે જણાય, એ સામાન્યપણે પણ ન જણાય, એ અવધિ દર્શનાવરણીય. આપણને મને તમને આ બધાને અવધિ દર્શનાવરણીય કર્મ અને અવધિ જ્ઞાનાવરણીય છે, એટલે અહીં બેઠા નારકી દેખાતી નથી, દેવલોક દેખાતા નથી, કેમ કે એ જ્ઞાન નથી. અને લોકાલોકના સમસ્ત ભાવો વિશેષપણે જણાય એ કેવળ જ્ઞાન, સામાન્યપણે જણાય એ કેવળ દર્શન. બે ઉપરના આવરણ, કેવળ જ્ઞાનાવરણ એ કેવળ દર્શનાવરણ. સમજાશે? જ્ઞાનાવરણી 5, દર્શનાવરણી 4. હવે ચક્ષુ અચક્ષુની
શક્તિ થોડીક ઉઘાડી છે ને? આંખથી આપણે દૂરથી 1000 ફૂટ સુધી જોઈ શકીએ છીએ. બોલો, કાનથી 200-500 ફૂટથી અવાજ સાંભળી શકીએ છીએ. નાકથી પણ દૂર દૂર સુગંધ પડી હોય તો સૂંઘી શકીએ. આવી શક્તિ થોડી ઉઘાડી છે. એ ઉઘાડી શક્તિને બોલો જે ઢાંકે એ પણ દર્શનાવણી. જેમાં ઊંઘાઈ જાય હમણાં બોલો તો આંખની શક્તિએ ઢંકાઈ જાય. ઢંકાય કે નહીં? કાનની શક્તિએ ઢંકી જાય. નગારા વાગે તો ખબર ના પડે, એટલી ઘોર ઊંઘ હોય. બોલો, આ બધું દર્શાવણી. નિદ્રા એવી છે કે આપણી જોવાની જાણવાની શક્તિને ઢાંકનારી. એ નિદ્રા કેટલા પ્રકારની? 5 પ્રકારની. છપટી વગાડીને જાગી જાય એવી ઊંઘ એ નિદ્રા કહેવાય. શું કહેવાય? અને ઢંઢોળીએ તોય જલ્દી ના જાગે એ નિદ્રા. ડબલ શબ્દ. અને બેઠા બેઠા અને ઊભા ઊંઘ આવે એ પ્રચલા, ત્રીજી. અને ચાલતા ચાલતા ઊંઘ આવે એ ચોથી. પ્રચલા. આવું શાસ્ત્રમાં કીધું છે. ફરી બોલો, છપટી વગાડીને જાગી જાય એવી હોય એ નિદ્રા. પછી નિદ્રા ઘોર ઊંઘ આવે. પેલા હતી ને બીભીષણ, શું નામ? કુંભકર્ણ. હા, એના જેવી ઊંઘ. ઢંઢોળીએ તો જલ્દી ના જાગે, જેને પાણી છાંટવું પડે એ નિદ્રા. અને બેઠા બેઠા ઊભા ઊંઘ આવે એ પ્રચલા. કૌશકમાં પડી જઈએ પ્રચલા. અને ચાલતા હવે પાંચમીનું નામ થીણધી. શું નામ? થીણધી. એટલે જીવ ઊંઘમાંથી જાગે નહીં, ઊંઘમાં ઉઠે, ઘરમાંથી બહાર જાય. બોલો, અને દિવસે વિચારેલું કામ હોય એ કરી આવે, છતાં એને ખબર ના પડે આ કામ કર્યું. જેમ કોઈના હાથે બોલાચાલી થઈ હોય તો આવેશમાં ઊંઘી જાય. એ નિદ્રામાં એવો ઉઠે, જેના હાથે ઝઘડો એને ઘરે જઈને મારી આવે, એની હિંસા કરી, એના ધમાલ કરી આવે, પાછો આવીને સૂઈ જાય તો એને ખબર ના પડે કે મેં આ કરી. શાસ્ત્રમાં છે, શાસ્ત્રમાં ઘણા દાખલા છે. થીણધી. આનું નામ થીણધી. આ થીણધી નિદ્રાવાળો જીવ મરી નીમાં નરકે જાય, આવું શાસ્ત્રમાં આવે છે. તો આ 5 નિદ્રા કેટલા થયા? 4 ભેદ પેલા 5 આ. દર્શનાવણી ક્રમના 9 ભેદ. કેટલા ભેદ? નામ બોલો. ચક્ષુ દર્શનાવણી 1, અચક્ષુ દર્શનાવણી 2, અવધિ દર્શનાવણી 3, કેવલ દર્શનાવણી 4, નિદ્રા 5, નિદ્રા 6, પ્રચલા 7, પ્રચલા 8 ને થીણધી. વેદની કર્મના 2 ભેદ. સાતા વેદની ના સાતા વેદ. શરીર નિરોગી અને સુખમય હોય એ સાતા વેદની, અને શરીર દુઃખમય હોય એ અસાતા વેદની. ચોથું બોલો, મોહનીય કર્મ. એમાં પહેલું દર્શન મોહનીય, જે આપણા વિચારો કલુષિત કરે, આડાઅવળું મગજમાં બેસાડે, દર્શન મોહનીય. એના 3 ભેદ: મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. ભગવાનનો ધર્મ રૂચે જ નહીં, ગમે જ નહીં, આડાઅવળા તર્ક કરે જીવ, એ મિથ્યાત્વ મોહનીય. અને ભગવાનનો ધર્મ ના ગમે એમ નહીં, બોલો, ને બહુ ગમે એમ પણ નહીં. આપણા ભેગો આવે તો સાંભળવા આવી જાય, અને સાંભળનારા જીવ બહાર જતો રહે. એ બહુ રુચિ હોય એવું નહીં. જેવા માણસો મળે એના જેવો થઈ જાય.
એ મિશ્ર મોહનીય. અને ભગવાનનો ધર્મ ગમે રૂચે પણ ક્યાંક ક્યાંક શંકા થાય, આ આમ કેમ કીધું હશે, આમ કેમ હશે, એમ કહીને શંકાશીલ બને એ સમ્યક તો મોહનીય. આ ત્રણેય કર્મ આત્માના વિચારોને કલુષિત કરનારા છે. દર્શન મહિના કેટલા ભેદ? 3. મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની અને સમ્યક્ત્વ મોહની. હવે બીજું ચારિત્ર મોહનીય. કયું કર્મ? જે આપણે ચારિત્રમાં આચારમાં કલુષિત કરે. એના 25 ભેદ. કેટલા ભેદ? 16 કસાય. બોલો, 9નો કસાય. 16 ને 9 થઈ ગયા ને. 16 કસાય કયા કયા? ક્રોધ, માન, માયા અને લોભ. 4 તો આવડે બધાને? આગે ના. હવે ક્રોધના 4 ભેદ, માનના 4 ભેદ, માયાના 4 ભેદ, લોભના 4 ભેદ. થઈ ગયા 16. જો 4ના નામ બોલું. અનંતાનુબંધી ક્રોધ. બોલો. અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની ક્રોધ અને સંજ્વલન ક્રોધ. અનંતો સંસાર વધારે એવો જબરો કસાય એ અનંતાનુબંધી. જીવનભરના વેર. બોલો. એવી બોલા ચાલીને ઝઘડો કરે કે મરે ત્યાં સુધી ભેગા ન થાય. એ અનંતાનુબંધી ક્રોધ. સમજાણું? અને લડે ખરા, બાજે ખરા, અબોલાય થાય, પણ 12 મહિને છંબછરી પરિક્રમો કરે. બોલો. ત્યારે ખમાવે અને ક્રોધને છોડી દે. એ અપ્રત્યાખ્યાની. આ બીજો ક્રોધ ખરો પણ સીમાવાળો, એનાથી વધારે સીમાવાળો. 4 મહિને ક્રોધ છોડી દે. ચોમાસી પ્રતિક્રમણ કરે ત્યારે ખામણા ખરે. બોલો. અને ભૂલી જાય. એ ભૂતકાળ. એ પ્રત્યાખ્યાના વરણ. અને ચોથો 15 દાડા સુધી જ કસાય રાખે. 15 દાડે કોઈની ભૂલ માફ કરી નાખે. એ સંજ્વલન. પક્ષી પ્રતિક્રમણ કરે ને 15 દાડે તો બધું કસા કાઢી નાખે. આવા 4 ક્રોધ, આજ પ્રમાણે 4 માન. શાસ્ત્રમાં આવા દાખલા આવે છે કે જે પાણીમાં સ્ટીમર જતી હોય ભાઈ, તો સ્ટીમર જેમ જેમ આગળ જાય ને એમ પાણીના 2 ભાગ થઈ જાય. ચીરો થઈ જાય ને. પણ સ્ટીમર જ્યારે આગળ જતી રહે પાછું પાણી ભેગું થઈ જાય. એમ જે 2 એવા લડે, આજે લડ્યા પણ કાલે પાછું ભેગા થઈ જાય. નહીં સમજાણું? પાણીના અંદર પડેલા ચીરા જેવો. એ પહેલો સંજ્વલનો છેલ્લો કસાય. હવે એને બદલે માટીમાં, રેતીમાં રેખા હોય. રેતી ગાડું ચાલે ને, તો રેતીમાં રેખા પડે એને થોડી ભેગા થતાં વાર લાગે. બીજું કોઈ ગાડું ચાલે કે કંઈ કોઈનો પગ પડે તો જ રેતી ભેગી થાય. એ બીજો કસાય. અને માટીમાં પડેલો ચીરો. આપણે ગામડાના તળાવ હોય ને એમાં માટી હોય, વરસાદ આવે તો પીગળીને એક થઈ જાય. જેવો તડકો પડે ભાદરવા મહિનાના એટલે પાછું સુકાય. એ ચીરા પડે. હવે એ ચીરા ક્યારે સુકાય? પાછા 12 મહિને વરસાદ આવે તારે. ત્યાં સુધી ચીરા રે. એમ છંબછરી પરિક્રમણા પછી બોલાચાલી થઈને ઝઘડો થયો તો ફરી ભેગા ક્યારે થાય? એ ત્રીજો કસાય. અને પહાડમાં કોઈ ચીરો હોય, પહાડમાં, એ કેમે કરી બુજાય નહીં. એમ જે યાવત જીવ સુધી જુદા જ રહે એ અનંતાનુબંધી. આવા માનના 4 દાખલા છે, માયાના 4 દાખલા, લોભના 4 દાખલા. કેટલા થયા? 16 કસાય. હવે 9 નો કસાય. પહેલાં નો કસાય એટલે શું? એ દેખી તો કસાય ના હોય. બોલો.
પણ કસાઈને લાવે. આજે કાલે પણ મોડો વહેલો કસાય આવે. એટલે કસાઈને લાવનારા, કસાઈને ઉદ્દીપન કરનારા, કસાઈને પ્રેરણા કરનારા એ નામનો કસાય. જેમ કોઈની હાંસી મસ્કરી મજાક કરીએ, હાસ્ય શરૂઆતમાં સારું લાગે, પણ જેમ જેમ બધો ટાઈમ જાય અને હસતા હસતા મર્યાદા મૂકીએ અને વધારે હસવા જઈએ શું થાય? બોલાચાલી થાય, ઝઘડો થાય, કસાય થાય કે નહીં? એમ રતિ એટલે પ્રીતિ, કોઈના ઉપર પ્રેમ કરીએ અને પ્રેમમાં અંજાતા અંજાતા વધારે પડતા આગળ જઈએ તો કસાય આવે જ. એટલે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા 6 થયા. બોલો, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. જુગુપ્સા એટલે તિરસ્કાર. આ 6 નો કસાય કહેવાય. 3 વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. સ્ત્રીના જીવને પુરુષ પ્રત્યેની ઈચ્છા એ સ્ત્રી વેદ, પુરુષના જીવને સ્ત્રી પ્રત્યેની ઈચ્છા એ પુરુષ વેદ, અને ઉભય પ્રત્યેની ઈચ્છા એ નપુંસક વેદ. આ બધો વિકારી ભાવ છે, આત્માને મોહ દશામાં જોડનારો. એટલે મોહનીના કુલ કેટલા ભેદ થયા? યાદ રહ્યા કંઈ નહીં? સારું, હારો થાય. 3 દર્શન મોહનીના ભેદ અને 25 ચારિત્ર મોહનીના ભેદ. 3 ને 25 28, મોહનીના 28 ભેદ. આયુષ્યક્રમના 4 ભેદ. કેટલા ભેદ? દેવ ભાવમાં જીવાડે દેવાયુષ્ય, મનુષ્ય ભાવમાં જીવાડે મનુષ્ય આયુષ્ય, નરકના ભાવમાં જીવાડે નરક આયુષ્ય, તીરના ભાવમાં જીવાડે તિરિંચ આયુષ્ય. મુખ્યપણે 4 ભેદ. નામકર્મના ઘણા ભેદ, ઓછામાં ઓછા 42, એના પેટાભેદ 67, ને એના પેટાભેદ 93, એના 103. આટલા બધા ભેદ છે. હવે તો ગોખો તો જ આવડે. છતાં ટૂંકાણમાં શરીર આપે, આંખ કાન નાક આ બધી ઇન્દ્રિયો આપે, આ બધું નામકર્મ. આપણો બીજા ઉપર આમ પ્રભાવ હોય, બીજાથી આપણે દબાઈએ નહીં, શાંત, એ બધો નામકર્મ ભેદ. હાલી ચાલી શકીએ તરસ નામકર્મ. સમજાય છે? આપણી પર્યાપ્તિઓ આપણે પૂરી કરી શકીએ અને ઓછું કામ કરીએ તો એ લોકોને વહાલા લાગીએ, એ બધું આ નામકર્મમાં આવે. કંઠ સારો હોય, ગળું, એ સુસુર નામકર્મ. અને આપણું બોલેલો બોલ લોકો આમ ઝીલી લે, આપણું વચન સ્વીકારી લે, એ આદે નામકર્મ. અને ચારે બાજુ આપણી પ્રસિદ્ધિ હોય, એ યશ નામકર્મ. હવે નામકર્મના ભેદ છે. એનાથી ઊંધું દૌર્ભાગ્ય, દુસ્વર, અનાદે, આવા બધા પેટા ભેદ આવે છે. ગોત્ર કર્મના 2 ભેદ. બોલો, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર. જે ક્રમથી આપણો ઊંચા કુળમાં જન્મ થાય, સંસ્કારી ભાવ મળે અને ઊંચી કોટીનું કુળ મળે, એ બધું ઉચ્ચ ગોત્ર. કયું? ઉચ્ચ ગોત્ર. સમજાશે? અને હલકા કુળમાં જન્મ થાય, ભંગીને ઘરે, ઢીઢને ઘરે, ચમાને ઘરે, એ નીચ ગોત્ર. અંતરાય કર્મના 5 ભેદ. દાનાંતરાય, લાભાંતરાય, બોલો, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. 5 આત્માની શક્તિ છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય. એ ગુણો રોકાય, એ ગુણોને ઢાંકનારા કર્મ, એ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય. પૈસો હોય, કોઈ માણસ વિનયપૂર્વક લેવા આવ્યો હોય અને વિનયપૂર્વક માગતો હોય તો આપણને આપવાનું મન ન થાય
એ દાનાંતરાય. અને આપણે વિનયપૂર્વક બીજા પછી લેવા ગયા, બીજાએ બધાને આપ્યું ને આપણને ન મળ્યું, એ લાભાંતરાય. એમ ખાવા પીવાના ઘરે સાધનો હોય છતાં ખાઈ ના શકીએ, પી ના શકીએ, શરીર કામ ના આપે, એ ભોગાંતરાય. એજા કપડું દાગીનો પહેરી ના શકીએ એવું ભોગાંતરાય. અને શરીરની શક્તિ કામ ના આપે એ વીર્યાંતરાય. એમ 8 કર્મના પેટા ભેદ 120 પણ થાય છે, 122 પણ થાય છે, 148 પણ થાય છે ને 158 થાય. કેટલા ભેદ? 4 પ્રકારે: 120, 122, 148, 158. ગણો. જ્ઞાનાવરણી 5, સરવાળો કરજો, દર્શનાવરણી 9, વેદની 2, સાતાના સાતા, અને મોહનીની 26. મેં તમને 28 સમજાવી ને, એમાં સંકિત મોહની, મિશ્ર મોહની બંધાતી નથી. બંધાય એક જ મિથ્યાત્વ મોહની. એને તમે શુદ્ધિકરણ કરો એટલે મિશ્ર મોહની, સંકિત મોહની બને છે. એટલે બંધમાં 26. કે રીતે 16 ને 26, 16 ને 26 કેટલી થાય? 42. આયુષ્યની 4, 46. નામકર્મની 67. કેટલી 67 ને 46? હે? કેટલી? 67 ને 47. આ 46, 42 કેટલી થઈ? 113 ને? ગોત્ર 2, અંતરાય 5, 120નો આંકડો પૂરો થયો. એમાં મોહનીની 26 28 લો, 122 થાય. બંધમાં 120 હોય. બંધમાં કેટલી? ઉદયમાં 122. કારણ મિથ્યાત્વ મોની બંધાણી કરી પણ મિશ્ર થઈને ઉદયમાં આવે, સંકિત મોની થઈને પણ ઉદયમાં આવે, એનો રસ અલ્પ કરીને પણ. સમજાણું? અને બંધનની નામકર્મની વ્યાખ્યા છે ને, એના પેટા બે જુદા જુદા ગણીએ. જેમ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ 4 ગણીએ તો 67 થાય. પણ વર્ણના 5 ભેદ, ગંધના 2 ભેદ, રસના 5 ભેદ, સ્પર્શના 8 પેટા ભેદ છે ને બધા. આ બધા ભેદ પ્રભેદ ગણીએ તો નામકર્મની 93 આવે છે. કેટલી? 93. 93 ગણીએ તો 67 ને બદલે 93 લો એટલે કેટલી વધારે થઈ? 26 વધારે થઈ ને. 67 ને બદલે 93, 26 વધારે થઈ ને. તો 122માં 26 ઉમેરો, 148. અને નામકર્મની ક્યાંક ક્યાંક 113 પણ આવે છે. 5 બંધનને બદલે 15 બંધન, એટલે 10 બંધન વધારે, 158. આ પ્રમાણે આ પહેલા કર્મગ્રંથમાં આ બધું વિષય છે. મેં તમને જે સમજાયો, એક એક કર્મના ભેદ કેટલા, પ્રભેદ કેટલા, શું કરવાથી બંધાય, સમજાય છે? એ બધો વિષય ક્યાં આવે? પહેલા કર્મગ્રંથ. પહેલા કર્મગ્રંથનું નામ કર્મ વિપાક. બાંધેલા કર્મો ઉદયમાં આવે તો આપણને શું વિપાક એટલે ફળ આપે, કેવું દુઃખ સુખ આપે એ બતાવનારું આ ગ્રંથ. એ કર્મ વિપાક. મૂળ કર્મ 8, એના પેટા ભેદ 120, 22, 48 ને 58. પછી બીજા કર્મગ્રંથમાં 8 કર્મ ઉપર બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા સમજાવવામાં આવે છે. શું બોલો? બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા. 14 ગુંઠાણા સમજાવવામાં આવે. કેટલા?
જીવ જેમ જેમ વધારે ગુણો મેળવે એમ ગુણિયલ બને ને, એને કહેવાય ગુણ સ્થાનક. આમ તો જીવવાર ગુણ જુદા જુદા છે. એક જીવમાં જેટલા ગુણો એટલા બીજામાં નથી, બીજામાં એટલા પેલામાં નથી. પણ એટલું ઝીણો ઝીણો ભેદ ન કરતાં મોટા મોટા ભેદ પાડીને 14 ભેદ પાડવામાં આવે છે. કેટલા ભેદ? 14. ભગવાનનું વચન ગમે જ નહીં, આડી બુદ્ધિ હોય એનાથી, એ મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનક. કયું ગુણસ્થાનક? મિથ્યા દ્રષ્ટિ. જીવ મિથ્યા આવડી દ્રષ્ટિવાળો, એ વખતે થોડા ગુણો હોય ખરા, પણ દ્રષ્ટિ ખોટી હોવાથી એ ગુણ મહત્વમાં ગણાતા નથી, એટલે એને મિથ્યા દ્રષ્ટિ એવું નામ પાડવામાં આવ્યું. અને જે જીવ સમ્યક તો પામ્યો હોય, બોલો, અને પડીને પાછો મિથ્યાત્વ આવતો હોય, એટલે પતિત પરિણામી, એને કહેવાય સાસ્વાદન. શું નામ? જેમ દૂધપાક ખાધો એને ઉલટી થાય તો દૂધનો સ્વાદ આવે પણ ગંદો સ્વાદ હોય, એમ આ પણ ગંદુ મિથ્યાત્વ, ગંદકી તરફ જતો. એ કયું ગુણસ્થાનક? બીજું, સાસ્વાદન. નામ તો યાદ રાખજો, નહીં તો મારું તો પાક્કું થઈ જશે. પહેલું મિથ્યા દ્રષ્ટિ. જે જીવો અભવ્ય છે એને આ ગુંઠાણું અનાદિકાળથી છે, અને અનંતકાળ આ ગુંઠાણું રહેવાનું. અનાદિ અનંત. જે ભવ્ય જીવ છે એને અનાદિ શાંત છે અનાદિકાળથી, પણ અમુક કાળે આ ગુંઠાણું જતું રહેશે. કારણ ભવ્યવાદી મોક્ષે જાય ને, અનાદિ શાંત. અને જે જીવો સમ્યક્ત્વ પામીને પાછા નીચે પડ્યા છે, બોલો સમ્યક્ત્વ, એને સાદી શાંત. કારણ સમ્યક્ત્વ આવ્યું એટલે મિથ્યા તો ચાલ્યું ગયું હતું, ભલે પછી સમ્યક જતું રહ્યું એટલે પછી મિથ્યા તો આવ્યું એટલે સાદી થઈ ને, અને આદિ થઈ જ અંત થાય. અનાદિ અનંત, અનાદિ શાંત, સાદી શાંત, 3 કાળ હોય. બીજું જે સાસ્વાદન ગુંઠાણું છે, નહીં સમ્યક પડતા આવે, મેં હમણાં કીધું ને, ગંદો સ્વાદ, એ ઓછામાં ઓછું એક સમય રહે, વધારે વધારે 6 આવલી કા રહે. કેટલો ટાઈમ? વધારે ના રહે. પડતો હોવાથી પડે જ એમ નિયમા. ઉપસમ સમ્યક તો પામ્યો હોય, પડીને નીચે આવ્યા. પછી ત્રીજું મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાનક. કયું? ભગવાનના ધર્મ ઉપર બહુ રુચિ પણ નહીં, બહુ અરુચિ પણ નહીં. રુચિવાળા જીવો મળે ભાઈબંધ, ત્યાં રુચિવાળો થઈ જાય, અને અરુચિવાળા જીવો મળે ત્યાં એના ભેગો જેવા મળે એના જેવો થઈ જાય. ઠેકાણું નહીં. એ મિશ્ર દ્રષ્ટિ. મિશ્ર બે બાજુની દ્રષ્ટિ. આનો કાળ અંતર્મુહૂર્ત. એનો કાળ કેટલો? અંતર્મુહૂર્ત જ. આ ગુંઠાણું અંતર્મુહૂર્ત વધારે ના ટકે. પછી ચોથું ગુણસ્થાનક, જેને ભગવાનનો ધર્મ ગમ્યો, બોલો રૂચ્યો, પ્રેમ લાગ્યો એના ઉપર, એટલે સમ્યક તો આવ્યું. શું આવ્યું? એટલે સમ્યક દ્રષ્ટિ. પણ ત્યાગ તપ ના આવે, એટલે વીરતી નહીં બેઠું. અવિરત સમ્યક દ્રષ્ટિ. કેટલામું ગુણસ્થાનક? ચોથું. ભગવાનનો ધર્મ રૂચે, ગમે, અતિશય પ્રેમ થાય, પણ જીવનમાં ત્યાગ ના આવી શકે. એનો કાળ વધારે નાના ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત, અને વધારે વધારે 33 સાગરોપમ. દેવોનો ભાવ 33 સાગરોપમનો હોય ને, દેવોને અવિરતી જ હોય. હવે ભગવાનનો ધર્મ રૂચે, ગમે, અને વીરતી પણ લે, ત્યાગ પણ લે, પણ નાના નાના વ્રત લે. મારે રાત્રિ ભોજન કરવું નહીં, કંદમૂળ ખાવું નહીં, હાલતા ચાલતા જીવને મારવો નહીં, બેઠું મોટું જૂઠું બોલવું નહીં. જાણે જૂઠા બોલા કહેવાય એવું જૂઠું નહીં બોલવું. કોઈની પણ પડેલી વસ્તુને
પૂછ્યા વગર લેવી નહીં. આ નાના નાના નિયમ. એ થોડો વીરતી ખરી, ભગવાનનો ધર્મે રૂચ્યો બોલો ને, વીરતી એ ખરી, પણ કેવી નાની વીરતી, અણુવ્રત. એ પાંચમું ગુંઠાણું. એનું નામ દેશ વીરતી ગુણસ્થાનક. કયું ગુણસ્થાનક? દેશ વીરતી ગુણ. શ્રાવક શ્રાવિકાને મુખ્યત્વે આ ગુણસ્થાનક. હવે જેને ભગવાનનો ધર્મ ગમ્યો, રૂચ્યો અને સંસાર છોડીને દીક્ષા લીધી, સર્વવીરતી, એને છઠ્ઠું ને સાતમું બે ગુંઠાણા. સાધુ થયા પછી પ્રમાદમાં હોય તો છઠ્ઠું, સાવધાનમાં હોય તો સાતમું. છઠ્ઠાનું નામ પ્રમત્ત સંયત, બોલો. સાતમાનું નામ અપ્રમત્ત સંયત, પ્રમાદ વાળું સંયમ અને પ્રમાદ વિનાનું સંયમ. આજના સાધુ સંતોને આ બે ગુંઠાણા. કયા બે? પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત. સાધુપણું છે પણ પ્રમાદ હોય ખરો અને ઓછો હોય. અત્યારે આ કાળે ભરત ક્ષેત્રમાં આ 7 ગુંઠાણા છે, 1 થી 7. એના ઉપરના ગુંઠાણા આ કાળે નથી, પણ મહાવીર્યમાંય છે, અહીંયા પણ ભવિષ્યમાં, ભૂતકાળમાં હતા, ભવિષ્યમાં થશે. 8મું, 9મું, 10મું, 11મું છે ને, એ ગુંઠાણા એવા છે કે જીવ ચડે નહીં, અને ચડે તો ક્યાંય અટકે નહીં, સરસરા ચડે. એટલે એને શાસ્ત્રમાં નિસરણીની ઉપમા આપવામાં આવી. શેની ઉપમા? જો આ જીવ નીચે બેહે તો કલાક બેહે, ઉપર ચડે તો કલાક બેહે. દાદરાના પગથિયા એવા કલાક કોઈ બેહે નહીં. પગથિયે બે કલાક ચડવા મળે સરસરા ચડે, બોલો. ઉતરવા મળે સરસરા ઉતરે. એમ 8મા પછીના ગુંઠાણા એવા ચડે તો ઝટપટ ચડે અને ઉતરે તો ઝડપ ઉતરે. એટલે એ શ્રેણી કહેવાય. શું કહેવાય? એ શ્રેણી 2 રીતે ચડાય. એક મોહનીય કર્મ અંદર હોય એને દબાવીને ચડાય, મોહનીનો નાશ કરીને ચડાય. જેમ મને તમારા ઉપર ગુસ્સો હોય, રીસ હોય, પણ એ રીસને હું અંદર દબાવી અને ભાઈબંધની જેમ બાજુ બેસું, મીઠી વાતો કરું, આવું પણ બને. અને દુશ્મનાવર કાઢીને સાચો મિત્ર થઈને પણ જીવ બેસે. એમ શ્રેણી 2 જાતની. મોહનીય કર્મ હોય એને દબાવીને ઉપર ચડે, એનું નામ ઉપસમ શ્રેણી. અને મોહનીય કર્મ હોય બોલો એનો નાશ કરીને ઉપર ચડે, એક સપક શ્રેણી. 2 શ્રેણી ક્યાંથી ચાલુ થાય? 8મા ગુંઠાણેથી. હવે તો આપ સમજી શકશો કે ઉપસમ શ્રેણીમાં જે ચડે તે નિયમમાં પડે ને પડે. કેમ કે મોહનીય કર્મ અંદર છે, દબાયું છે, નાશ નથી કર્યો. એટલે 8મા ગુંઠાણેથી 9મે જાય. 8માનું નામ અપૂર્વકરણ. શું નામ? એવા અપૂર્વ પરિણામ આવે, પહેલાં કોઈ દાડો ના આવ્યા હોય એવા વૈરાગ્યના ઊંચામાં ઊંચા ચડતા પરિણામ. જ્યાં જીવ સરસા ચડે એ અપૂર્વકરણ 8મું. એનાથી મોહનીય કર્મને કાં તો દબાવે ને કાં તો નાશ કરે. હમણાં મોહનીય કર્મની પ્રકૃતિ કીધી કેટલી? 28. એમાં 27નો નાશ કરે. એ 9મું ગુંઠાણું. અનિવૃત્તિ. એટલો બધો જીવનો ઊંચો વૈરાગ્યનો પરિણામ આવે કે મોહનીય કર્મની બોલો 28માંથી 27નો નાશ કરે. અને 10મા ગુંઠાણી એક લોભનો નાશ કરે. એટલે 28 પૂરી થઈ ગઈ ને. 27 નાશ 9મે, એક નાશ 10મે. સપક શ્રેણીવાળો નાશ કરે, ઉપસમ શ્રેણીવાળો દબાવે. 9માનું નામ અનિવૃત્તિકરણ, બોલો. 10માનું નામ સૂક્ષ્મ સંપ્રાય. બહુ ઝીણો કસાય બાકી હોય, બાકી બધું ગયું. 8માનું નામ અપૂર્વકરણ, 9માનું નામ અનિવૃત્તિકરણ, 10માનું નામ સુખ સંપ્રાય.
10મા સુધી બે જીવો ચડે. બે કયા? ઉપસમ શ્રેણીવાળો ને સબ્બક શ્રેણીવાળો. 10મા ગુંઠાણા બેના રસ્તા જુદા. ઉપસમ શ્રેણીવાળો 11મે જાય, સબ્બક શ્રેણીવાળો 12મે જાય. 11મે ના જાય. 11માં નામ ઉપશાંત મોહ, જેણે મોહનીય કર્મ હાવ દબાઈ દીધું, વિતરાગ થઈ ગયો, પણ દબાયેલું છે અંદર. એ ઉપશાંત મોહ વિતરાગ. જે 12મે ગયો એણે મોહનીય કર્મ ખપાયું છે, એટલે એનું નામ ક્ષીણ મોહ વિતરાગ. જે ઉપશાંત મોહ વિતરાગ 11મા વાળો છે એ પડે ને પડે જ. એ બે રીતે પડે. આયુષ્ય પૂરું થાય મરી જાય તોય પડે, અને જીવે તોય પડે. જો જીવે અને પડે તો 11મેથી 10મે 9મે 8મે જેમ ચડ્યો હતો એમ પડે, અને મરી જાય તો દેવલોકમાં જ્યારે ચોથું આવી જાય સીધું. એને કહેવાય ભવક્ષય અને કાળક્ષય. 12મા વાળો પડે નહીં, કેમ એ મોહનો નાશ કરીને ચડ્યો છે. એ અંતર્મૂર્ત રહે. 8મું 9મું 10મું 3 ગુંઠાણામાં એને મોહનો નાશ કર્યો. પણ હવે તાકાત એવી આવે કે 12મા ગુંઠાણે જાય, એક જ ગુંઠાણે જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાય 3નો નાશ કરે. પેલા 3 ગુંઠાણામાં એક કર્મનો નાશ. હવે એક ગુંઠાણે 3 કર્મનો નાશ. કુલ કેટલા કર્મ ગયા? પછી 13મા ગુંઠાણે આવે, એને કેવળ જ્ઞાન પામે, કેવલી કહેવાય. પણ હજી યોગ ચાલુ છે. શું ચાલુ છે? એટલે ઉપદેશ આપવાનું કામ વચન યોગ ચાલુ, વિહાર કરવાનું કાયોગ ચાલુ, અને કોઈ પ્રશ્નો પૂછે દૂર દેશવાળા તો મનથી જવાબ આપવાનું ચાલુ. એટલે સહયોગી કેવલી. જેટલું આયુષ્ય બાકી હોય એટલું આમાં 13મે પૂરું કરે. છેલ્લી 5 ક્ષણ બાકી રહી, જેને શાસ્ત્રમાં 5 રસ્વસ્વર બોલતો જેટલો ટાઈમ લાગે આપણને, અ ઈ ઉ રૂ ને રૂ, એટલો 5 સેકન્ડ. ત્યારે મન યોગ વચન યોગ કાયોગને અટકાવી અને 14મા ગુંઠાણે જાય. અયોગી કેવલી. બોલો. યોગે નહીં, વિચારે નહીં, બોલવાનું નહીં, હાલવા ચાલવાનું નહીં. અને રહ્યા સયા બધા કર્મ 14મે પૂરા કરી, હિસાબ ચૂકતે કરી, સર્વથા કર્મ વગરનો બની અને દેહનો ત્યાગ કરી એક સમયમાં સમશ્રેણીએ ઉપર જાય. અહીંથી હાથરાજ ઉપર છે મોક્ષ. જતાં ટાઈમ કેટલો લાગે? એક સમય. કેટલો? એટલો ઝડપી જાય. અને આ દેહનો ત્યાગ કરી અને જેવો શરીરમાંથી નીકળે, એ નીકળતા પહેલાં આ દેહમાં જ્યાં જ્યાં પોલાણ છે એને બધી નક્કર બની જાય. આત્મા શું બની જાય? આ જો નાક જુઓ, 3 દાંડી છે ને, એની વચ્ચે 2 આંગળી જાય પોલાણ છે, એને બદલે આત્મા નક્કર થઈ જાય. આપ થઈ જાય. આ કાન તમે જુઓ, બહાર ઉપસેલો છે, અંદર વચ્ચે આંગળી જાય છે એટલું પોલાણ છે. એમ પેટની અંદર વચ્ચે પોલાણ છે. એ પોલાણ પુરાવા નક્કર થઈ જાય, એકદમ ઘનીભૂત. અને ઘનીભૂત થવાના કારણે એની લંબાઈ અને પહોળાઈ બધું ઘટે. જેમ પેલો ઘઉંનો થપેલું હોય ને થમઠોરો, બોલો જરા, તો 2 આગળ જગ્યા થાય કે નહીં? એના જેવું. એટલે એને 2/3 રહે. કેટલી? ઋષભદેવ પ્રભુ 500 ધનુષના હતા, એમનો આત્મા છેલ્લે 333 ધનુષ થયો. મહાવીર ભગવાનનો આત્મા 7 હાથનો હતો ને, પણ આમ પોલાણ પૂરે નક્કર બને એટલે 4.5 હાથનો. એવો આત્મા સમશ્રેણીએ ઉપર જાય અને અનંતકાળ સુધી તે મુક્તિમાં રહે. ફરી કર્મ નથી એટલે જન્મ જરા મરણ આવે નહીં, સંસારમાં આવે નહીં. શુદ્ધ થયેલો આત્મા ક્યારેય અશુદ્ધ બને નહીં. આ પ્રમાણે 14 ગુંઠાણા સમજાયા.
8 કર્મના ભેદ પ્રભેદ સમજાયા. પહેલા કર્મગ્રંથમાં કર્મના ભેદ પ્રભેદ છે બધા, અને બીજા કર્મગ્રંથમાં 14 ગુંઠાણા, અને એમાંય ઝીણું ઝીણું છે. 120 કર્મ બંધાય એમ કીધું ને હમણાં. પહેલા ગુંઠાણે કેટલા બંધાય, બીજે કેટલા બંધાય, ત્રીજે કેટલા બંધાય, કેટલા ન બંધાય, શા માટે ન બંધાય, આવું બધું છે. યાદ રહેશે? ચાલો આપણે આટલું રાખીએ, હવે બાકીનો વળે આગળ. ચાલો જો આપણે પહેલો બીજો કર્મગ્રંથ આજે સમજાયો છે. હવે ઝીણું તો વિદ્યાર્થીની જેમ ભણવું હોય તો જ, અને એની પાસે 2 કલાક ગોખો મહેનત કરો તો જ આવડે. છતાં સંક્ષેપમાં સમજાયું છે. હવે આપણે પૂરું કરીએ. બીજું, આ વર્ષે આપણે 2 બુક લખી છે. કોઈને પણ જોઈએ તો આપશું. $6 કિંમત રાખી છે. આ યોગસાર નામનો ગ્રંથ છે. જો યોગ એટલે આત્મા આધ્યાત્મિક કેમ બને, વૈરાગી કેમ બને, મોક્ષની સાથે આત્માને જોડે, નામ યોગ. કોણે બનાવ્યું એનું અત્યારથી નામ મળતું નથી. 2000 વર્ષ પહેલાંનો આ ગ્રંથ છે. સમજાણું? લગભગ 250 જેવી ગાથા છે અને એનો આ છે. આ યશુએ મહારાજે બનાવેલો ગ્રંથ છે, ઉપાધ્યાયજી. એનું નામ છે સમ્યક્ત્વ સડસ્થાન ચૌપઈ. સમ્યક્ત્વના 6 સ્થાન, સડસ્થાન એ 6 સ્થાન. આત્મા છે, બોલો. આત્મા નિત્ય છે. આત્મા કર્મનો કર્તા છે. આત્મા કર્મનો ભોગતા છે. 4 મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે. આ 6નું આમાં વર્ણન છે, અને એમાં 6 દર્શનનું ખંડન છે. પહેલો આત્મા છે એવું જે સ્થાન છે, એમાં આત્મા નથી એવું માનનારા ચારવાકનું ખંડન છે. ચારવાક નામનું દર્શન. પછી આત્મા નિત્ય છે એવું માનનારું બીજું દર્શન, બીજું પદ, એમાં આત્મા ક્ષણિક છે એમ માનનારા બૌદ્ધનું ખંડન છે. ખ્યાલ આવ્યો? એમ જૈન ચારવાક દર્શન, બૌદ્ધ દર્શન, સાંખ્ય દર્શન, વેદાંત દર્શન, મીમાંસક, એ હવે 6 દર્શનોનું ખંડન અને જૈન દર્શનનું મંડન, એટલે 6 પદ. આ યશો વિજય મહારાજનું બનાવેલું. એવા 2 ગ્રંથના ગાથાઓ સાથે અર્થ લખ્યા છે. કોઈને પણ જોઈએ તો મળી શકશે. $6 કિંમત રાખી. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.